नमोताहि जाते भये अरिहन्तादि महान् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। આજે સપ્ટેમ્બર 2, 2020 પર્યુષણ અને 10 વખતના પર્વ પછીનો આપણો આ પહેલો સ્વાધ્યાય છે અને બધાને ફરીથી જય જીનેન્દ્ર અને મિચ્છામી દુક્કડમ. પાનું 81 ઉપર સમાષ્ટક શરૂ થાય છે તો એ ગાથા હું પહેલા બોલું છું. વિકલ્પ વિષયોત્તીર્ણ સ્વભાવ આલંબન સદા જ્ઞાનસ્ય પરિપાકોય સશમ પરિકીર્તિત. એનો અનુવાદ: વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ એક, અને બીજું અને સદા સ્વભાવનું આલંબન જેને છે એ બે, એવો જે જ્ઞાનનો પરિપાક તે શમ કહેવાય છે. આ વ્યાખ્યા જરા એવી લાગે કે જાણે કે કઈ સમજણ પડે એવી નથી, પણ તેમ છતાંય આપણે એકદમ સરળતાથી શું કહેવા માંગે છે એનો આપણે વિશેષાર્થની અંદર વાત કરીશું. કે જે પહેલા તો એક સામાન્ય વિષય તરીકે કહી દઉં કે આપણા મનની અંદર જે 5 ઇન્દ્રિયના વિષયો રૂપી વિકલ્પો ચાલતા હોય છે એ વિકલ્પોથી છૂટા પડીને, એ વિકલ્પોને નિવૃત્ત કરીને, એ વિકલ્પોને બંધ કરીને જ્યારે આત્માનો ઉપયોગ અંદર તરફ વળે છે, પોતાના આત્મા તરફ, ત્યારે એ અંતર્મુખ થયેલું જ્ઞાન, એને જ જ્ઞાનનો પરિપાક કીધો છે. અને એ અંતર્મુખ થયેલા જ્ઞાનને લઈને હવે ઉપયોગ બહાર ઇન્દ્રિયના વિષયમાં ભટકતો નથી, એનું નામ વૈરાગ્ય. એટલે વૈરાગ્ય સહિતનું જ્ઞાનનું પરિણામ, એનું નામ શમ. અને આપણે પછી કૃપાળુદેવે જે વ્યાખ્યા આપી છે એ રીતે પણ આપણે આગળ ઉપર લઈશું. હવે આપણે અહીંયા જે મહોપાધ્યાયજી સમજાવ્યું છે એ આપણે વિશેષાર્થ લઈએ કે શમ વિશેના આ અષ્ટકના આરંભમાં જ ગ્રંથકાર શ્રીએ એટલે કે મહોપાધ્યાયજીએ શમની વ્યાખ્યા આપી છે. એમાં શમના મુખ્ય 3 લક્ષણ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે. જે હમણાં મેં જરા સમજાવવાનો પ્રયત્ન કર્યો એ 3 અહીંયા મુદ્દા અહીંયા લખેલા છે. કે પહેલું, વિકલ્પના વિષયથી નિવૃત્તિ, એટલે બીજા અર્થમાં કહીએ તો વૈરાગ્ય. એને પછી બીજા અર્થમાં મૂકીએ તો નિર્વેદ ગુણ. જેને સંસારનો થાક લાગ્યો હોય એને જ હવે ઇન્દ્રિયના ભોગ સંબંધીના વિકલ્પો મંદ થવા માંડે. હજી જેને સંસારની વાહલપ હોય, સંસાર ગમતો હોય, એની અંદર જરા મજા આવતી હોય તો એની અંદર એને એ વિષયમાંથી પાછા ફરવાનું બહુ મુશ્કેલ થશે. એટલા માટે મહોપાધ્યાય જે પહેલા મૂક્યું કે વિકલ્પના વિષયની નિવૃત્તિ, એટલે કે કંઈક અંશે વૈરાગ્ય પ્રગટેલો હોવો જોઈએ, કંઈક અંશે સંસાર થોડો ખારો લાગ્યો હોવો જોઈએ, કંઈક અંશે સંસાર થોડો દુઃખરૂપ લાગ્યો હોવો જોઈએ. એ પહેલી રિક્વાયરમેન્ટ. પછી બીજી, નિરંતર સ્વભાવનું આલંબન. આમ જુઓ તો આ બંને સંકળાયેલા છે. કે જો આપણને સંસારનો થાક લાગ્યો હોય, જો હવે ત્યાં આપણે આપણો ઉપયોગને ન ભમાવવો હોય, અથવા તો ભમાવવામાં આપણને પાપ કર્મ બંધાય છે, કર્મ બંધ થાય છે એવી આપણી સમજણ થઈ હોય તો સહજ રીતે ઉપયોગ હવે આપણા આત્મા તરફ વળશે. એ આત્મા તરફનું જે અવલંબન, પોતાના શુદ્ધ આત્માનું અવલંબન કહો, એના ઉપર દ્રષ્ટિ કરવી કહો, એના ઉપર એ બાજુ વળી જવું કહો, બધો એકાર્થવાચી છે. એનું જ બીજું નામ સંવેગ. જો શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા, આ 5 ગુણ જ્યારે ખરેખર સર્ટિફાય થાય ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો અહીંયા પહેલા કયા ગુણની વાત કરી? વિકલ્પના વિષયથી નિવૃત્તિ, તો એ નિર્વેદ ગુણ. પછી નિરંતર સ્વભાવનું આલંબન, એટલે આત્માની રુચિ. આત્માની રુચિ થવી, આત્મા પ્રત્યે, પોતાના આત્મા પ્રત્યે દ્રષ્ટિ કરવી, એનું નામ જ સંવેગ. એટલે નિર્વેદ આવ્યો, સંવેગ આવ્યો.
અને એવા જ્ઞાનનો પરિપાક, એટલે કે આમાં બીજું કાંઈ જ નથી. જ્ઞાનનો ઉપયોગ જે 5 ઇન્દ્રિયના વિષયો તરફ ભમતો હતો, એ 5 ઇન્દ્રિયના વિષયોમાં ભમવાનું બંધ કરીને એ જ્ઞાન ઉપયોગ જ્યારે અંતર તરફ વળી જાય, એનું જ બીજું નામ ખરેખર જ્ઞાનનો પરિપાક અથવા તો જ્ઞાનનું અંતર્મુખ વલણ. આપણે બને એટલું બહુ સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરશું. કારણ કે ઘણીવાર શું થાય છે કે બહુ એવા પરિપાક ને એવા બધા શબ્દો લઈએ ને તો ઘણાને એમ થાય કે આ તો બહુ બધી ઊંડી દ્રવ્યાનુયોગની વાતો છે. બીજું કાંઈ જ નહીં, જ્ઞાનનું અંતર્મુખ વલણ. જ્ઞાન જે બહાર ઘર વિશે, કુટુંબ પરિવાર વિશે, 5 ઇન્દ્રિયના વિષયો વિશે, પદ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર, એ બાજુ જે ભમતું રહે છે, ત્યાંથી એને કઈક અંશે પાછું વાળીને પોતાના આત્માના વિચાર કરવા કે હું તો શુદ્ધાત્મા છું, હું તો ખરેખર જ્ઞાતા દ્રષ્ટા છું, હું સાક્ષી સ્વભાવી આત્મા છું, એમ કરીને પોતાના આત્માના વિચાર તરફ વળવું, એ જે વલણ જે થયું એનું નામ જ સંવેગ. અને જે આપણે બહારના વિષયો અને ઘર બાર કુટુંબ પરિવાર વિશે થોડા ઘણા વિકલ્પોની મંદતા કરી, એનું નામ નિર્વેદ. એટલે આ નિર્વેદ અને સંવેગ ભેગા થાય ત્યારે જ ખરેખર જ્ઞાન ઉપયોગ અંદર તરફ વળે છે. કારણ કે ઘણીવાર શું થાય છે તેજસ, કે આપણે બધું છોડવામાં હોશિયાર છીએ કે ચલો મેં આ બંધ કર્યું, મેં હવે આ છોડી દીધું છે, હવે તો અમે આ નથી કરતા. અને એ સારી વાત છે, ત્યાગ કરવો એ બહુ જ સારી વાત છે. પણ એ ત્યાગની સાથે જો વૈરાગ્ય ન ભળે, અને વૈરાગ્યની વ્યાખ્યા શું કરી છે કૃપાળ દેવે? અનાસક્ત બુદ્ધિ. એ ત્યાગની સાથે ઉપયોગ જો અંદર તરફ ન વળે તો આપણે શું કર્યું કહેવાય કે ભાઈ આ જે ઉપયોગ જે ભમતો હતો બહાર અને એને લઈને રાગ દ્વેષ થતા હતા, એનું પ્રદર્શન મેં બંધ કર્યું. જો રાગ દ્વેષના મૂળનો છેદ નથી કર્યો, શું કર્યું આપણે કે આ જે રાગ દ્વેષ થતા હતા ને, હવે મારે આ નથી કરવું, મારે આવું નથી કરવું એમ કરીને. અને એ સારી વાત છે, પણ એ તો રાગ દ્વેષનું ખાલી તમે અભિવ્યક્તિ એની બંધ કરી, પણ રાગ દ્વેષનું મૂળ તો અંદરમાં ઊભું જ છે. એ મૂળને છેદવા માટે ઉપયોગને અંદર લઈ જવાનો છે. એટલા માટે સંવેગની પણ એટલી જ અત્યંત જરૂર છે. આત્માની રુચિ હોવી અનિવાર્ય છે. આત્માની રુચિ જેને નથી, એ બહારમાં જ્ઞાની લખે છે, આગમમાં લખેલું છે કે એવો જીવ બહારમાં ઉભો ઉભો સુકાઈ જાય, છઠના પારને છઠ કરે, ગમે એટલા આકરા તપ કરે, તો પણ એની ભવકટી થાય નહીં. કારણ કે એને આત્માની રુચિ જ નથી. કદાચ પુણ્યનો લોભ હોય કે ચલો એનાથી સારું પુણ્ય બંધાશે અને મારી સારી ગતિ થશે, એમ કરીને એને બધું કર્યું હોય, પણ એને લઈને સંસાર તો ચાલુ જ રહે છે. કારણ કે પુણ્ય બંધ જે છે, દેવલોક પણ છે, એ પણ સંસારનો જ એક ભાગ છે. 4 ગતિમાં એની એક ગતિ છે. એટલે જો આપણે સંસારમાંથી બહાર નીકળવું હોય તો પુણ્યના લોભથી નહીં, પણ મારે મારા પોતાના આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવું છે, એવા ભાવથી આપણે જે કંઈ તપ કરીએ, સ્વાધ્યાય કરીએ, સત્સંગ કરીએ, એ બધું પૂજા પાઠ કરીએ, એ બધું લેખે લાગે. અને તો જ ખરેખર સંવેગ અને નિર્વેદ બે ભેગા થાય. સંવેગ અને નિર્વેદ એ એક જ સિક્કાની 2 બાજુ છે. નિર્વેદ વિનાનો સંવેગ એ તો શુષ્ક જ્ઞાનીનું વર્તન છે, અને સંવેગ વિનાનો નિર્વેદ એને ખરેખર લાંઘણ કીધી છે, એને શુષ્ક જડ ક્રિયા કીધી છે. ક્રિયાજડ, કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. એટલે જે એકલા ક્રિયાજડમાં પીડા છે એ પણ નહીં પામે. જે એકલા મોટી મોટી બધી આત્માની વાતો કરે છે પણ કોઈ જાતનો એનો સદવ્યવહાર નથી હોતો, એ પણ નહીં પામે. પણ જે આત્માની રુચિપૂર્વક પોતાના આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવું છે એવા ભાવ સાથે જે કંઈ પણ ક્રિયા કરે છે, તપ, શિબિર, સત્સંગ, સ્વાધ્યાય, પૂજા પાઠ, નવકાર મંત્ર, માળા ફેરવવી, મંત્ર જાપ કરવો, એ બધું તો જ લેખે લાગે કે મારે તો મારા પોતાના આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, મારે મારા પોતાના આત્મા તરફ વળવું છે.
મારે મારા પોતાના આત્માનું દર્શન કરવું છે, અને એ દર્શન કરવા માટે હું આ બધા સાધનોનો ઉપયોગ કરું છું. સામાયિક, પ્રતિક્રમણ, પૂજા પાઠ બધું, એમાં બધું આવી જાય તો કામ થવાનું છે. એટલે આ 3 વસ્તુ જોઈએ કે વિષયથી નિવૃત્તિ એટલે કે એવો નિર્વેદ, સ્વભાવની રુચિ કે મને તો મારો આત્મા જ પ્રિય છે, મને પત્ની કરતા પણ મારો પોતાનો આત્મા વધારે પ્રિય હોવો જોઈએ, મને મારા પોતાના દેહ કરતા પણ મારો આત્મા વધારે પ્રિય હોવો જોઈએ, કારણ કે આ દેહને તો થોડા વર્ષોમાં કોઈ દિવાસળી ચાપવાનું છે, પણ મારા આત્માના અસંખ્ય પ્રદેશને કોઈ અડી શકે નહીં, કોઈ કઈ કરી શકે નહીં, કોઈ બાળી શકે નહીં, કોઈ છેદી શકે નહીં, કોઈ ભેદી શકે નહીં, કાંઈ જ ન કરી શકે. એવા પોતાના સ્વરૂપની રુચિ થવી એ જ ખરેખર સમ્યક દર્શનનું બીજ છે. કારણ કે જીવ બધું કરવામાં ઘણો શૂરો છે. પ્રતિક્રમણ આનો ટાઈમ આવે તો પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, પૂજા પાઠ કરે, નવકાર મંત્રની માળા ફેરવે, મંત્ર જાપ કરે, અને બધી વાત સારી છે, પણ મારે મારા પોતાના આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, મારે મારા પોતાના આત્માનું દર્શન કરવું છે, મારે મારા પોતાના આત્માના અનંત ગુણોનો ખરેખર આવિર્ભાવ કરવો છે. એવો જ્યાં સુધી ભાવ ન થાય, એવી રુચિ ન થાય, ત્યાં સુધી એનું કાર્ય થાય નહીં. એટલે હવે આપણે જો આગળ વાંચીએ, એમને બહુ સરસ રીતે સમજાવ્યું છે કે જ્ઞાનાષ્ટક પછી સમાષ્ટક આપવામાં આવ્યું છે, કારણ કે બધા બરાબર. હમણાં જરા 1 સેકન્ડ માટે જરા ઓફ થયેલું, પણ બરાબર આવે છે ને બધાને? એટલે અહીંયા હવે સમજાવે છે કે શા માટે જ્ઞાન અષ્ટક પછી આ સમાષ્ટક મૂક્યું. તો શું કે છે કે કારણ કે જ્ઞાન હોય તો જ કશાયની ઉપશમ થાય છે. જો કેટલી આ દેવચંદ્રજી મહારાજે જે ટીકા કરી છે, કેટલી બધી મહત્વપૂર્ણની ટીકા છે કે જો જ્ઞાન વિના તે કશાયનો ઉપશમ કર્યો છે ને, તો એને શું કીધું છે ખબર છે? આગમમાં ભારેલો અગ્નિ, અગ્નિ ઉપર રાખ વળી ગયો ને તો આપણને એવું થાય કે આ અગ્નિ બુઝાઈ ગઈ છે, પણ હકીકતમાં અગ્નિ ત્યાં એવી ને એવી છે, ખાલી એના પર રાખ વળી ગઈ છે. એટલે જો જ્ઞાન વગર આપણે જે કઈ કશાયને થોડા દબાવી દીધા હોય તો આપણને મનમાં એવું થાય કે મેં કશાયને હવે જરા જીતી લીધા છે, હવે મને પહેલા જેવો આવેશ આવતો નથી. પણ તેમ છતાં જ્ઞાની કહે છે કે તારો કશાય તે ખાલી દબાવી દીધો છે, તે કશાયનું શમન નથી કર્યું. જો 3 વસ્તુ થાય, વમન, દમન અને શમન. અને વમન તો આપણે બધા જાણીએ છીએ, કંઈક થાય ને આપણે તડી પડીએ, એ વમન, તરત જ આપણે આવેશમાં આવી જઈએ. આ તે દમન એટલે કે ભાઈ મારે હવે આવું નથી કરવું, એમ કરીને કર્મ બંધ થશે, નરકમાં જઈશ, એવા બીકથી, નરકની બીકથી કે એનાથી આપણે જે કશાયને થોડા દબાવી દઈએ, ઓછા કરીએ, એનું નામ દમન. અને સમજણપૂર્વક કે આ કશાય મારો સ્વભાવ નથી, હું તો અકશાયી છું, આ કશાય તો પરના નિમિત્ત થાય છે, આ કશાય તો મારો વિકાર છે, પણ હું તો અવિકારી છું, નિર્વિકારી છું, એમ કરીને એવી સમજણ સાથે જે કશાયનું ઉપશમન કરે ત્યારે એનું કાર્ય થાય છે. અને એટલા માટે અહીંયા કીધું કે જો જ્ઞાન હોય તો જ ઉપશાંત થવાય છે. જ્ઞાનથી ક્રોધાદી કશાયો સારી રીતે શાંત થાય છે. સારી રીતે એટલે સમ્યક રીતે, સાચી રીતે શાંત થાય છે. કારણ કે જ્ઞાન અને કશાય, જો કશાય જે છે ને એ આત્માના ગુણોનો વિકાર છે. જેમ કે ક્રોધ, તો ક્રોધ જે છે એ કયા આત્માના ગુણનો વિકાર છે? આત્માના ક્ષમા ગુણનો. ક્ષમા ગુણ જયારે વિકારી બને ત્યારે એનું બીજું નામ ક્રોધ. સરળતા ગુણનો વિકાર જે આવે ત્યારે એનું નામ માયા. સંતોષ ગુણનો વિકારી સ્વરૂપ એટલે જ લોભ. એટલે આપણે જે કશાય જે કરીએ છીએ, ક્રોધ, માન, માયા, લોભ, એ આપણા આત્માના ગુણોનું વિકારી સ્વરૂપ છે. તો હવે જો આપણે કશાય થોડા ઓછા કરીએ કિશોરીબેન, તો આપણા ગુણો થોડા પ્રગટે કે નહીં? પાણીમાં મીઠું હોય અને તમે દૂર કરો તો પછી પાણી થોડું શુદ્ધ થયું કે નહીં? એવી રીતે જો આપણે કશાય ભાવ ઓછા કરીએ, કશાય ભાવ નું દમન નહીં પણ શમન એટલે કશાય ભાવનો અભાવ કરીએ, તો આપણા આત્માના ગુણો તરત પ્રગટવાનું શરૂ થાય. ક્ષમા ગુણ પ્રગટે, સરળતા ગુણ પ્રગટે, સંતોષ ગુણ પ્રગટે,
સત્ય ગુણ પ્રગટે. આ બધા ગુણો પ્રગટવાનું શરૂ થાય ક્યારે? કે જો આપણે કશાય ઓછા કરીએ તો. અને એ દ્રષ્ટાંત રૂપે પ્રસન્નજીત રાજા, એમને કશાય આવી ગયો, મુનિ હતા તેમ છતાં કશાય આવી ગયો. કેમ? પુત્ર પ્રેમ જાગ્યો, પુત્ર પ્રત્યેનો સ્નેહ જાગી ગયો અને રાગ થયો કે મારા પુત્રનું રાજ્ય અત્યારે જોખમમાં છે, આ રાજા ચડાઈ કરે છે. અને તરત જ કશાયનું આવેગ આવવાનો શરૂ થયો અને મનોમન યુદ્ધ કરવા માંડ્યા. જો કશાય કેવી રીતે આવે છે, કશાયની અભિવ્યક્તિ થવી દરેક વખતે એવું જરૂરી નથી. આપણે મનમાં કોઈ વ્યક્તિ આપણને ન ગમતી હોય ને તો આપણે એના વિશે એવા બધા આડાવડા વિચાર કરીએ, એનું અહિત ઈચ્છીએ. એ પણ કશાય છે, એ પણ ખરેખર રૌદ્ર ધ્યાન છે અને જીવને બહુ ભારે પાપ કર્મ બંધાવે છે. એટલે અહીંયા કીધું કે જ્ઞાન જો છે તો જ કશાયનો શાંત થાય છે, કશાયનો અભાવ થાય છે. અને કશાયોના ક્ષોભશમથી આત્મપરિણતિ રૂપ જ્ઞાનનો પરિપાક થાય છે. એટલે જેટલો તમે આત્માનો વિચાર કરો ને એટલા તમારા કશાય થોડા ઘણા ઉપશમી જાય. જો અત્યારે આપણે સત્સંગ કરીએ છીએ તો આ સત્સંગ કરતી વખતે તેજસ તારા કોઈ એવા કશાય કર્મનો ઉદય આવવાનો હોય તો એ અત્યારે દબાઈ જાય, ઉપશમી જાય. કારણ કે અત્યારે સત્સંગનું જોર વર્તે છે. સત્સંગના પ્રભાવની અંદર એ કર્મ ઉદયમાં ન આવી શકે. એટલા માટે જ્ઞાનીઓએ સત્સંગ ઉપર આટલો બધો ભાર મૂક્યો છે કે તું સત્સંગ કરે, સામાયિક કરે, ભાવપૂર્વક અને ઉપયોગ ત્યાં જ રાખે તો તારા અંદર જે કર્મો જે છે ને ઉદયમાં આવવા જેવા એ બધા ઉપશમી જાય. અને એ ઉપશમી જાય ત્યારે આપણને આત્મવિચાર પ્રગટે. અને આત્મવિચાર પ્રગટે એટલે કશાય ઉપર પાછો ઘા કરીએ આપણે, એટલે પાછા કશાય પાછા થોડા વધારે હળવા થાય, વધારે ક્ષીણ થાય. આવી રીતે જીવ બહાર નીકળે છે. એટલા માટે જ્ઞાનીઓએ કીધું છે કે સત્સંગ જેવું સાધન કોઈ પણ કાળમાં એના જેવું સાધન બીજું છે નહીં ને થયું નથી. એટલો બધો સત્સંગ ઉપર ભાર મૂક્યો છે. અને તેમ છતાં જીવ બધી અનુકૂળતા હોવા છતાં પણ સત્સંગ કરવાની અંદર પ્રમાદ કરતો હોય છે કે ભાઈ ચલો આજે હજી તો હમણાં જ બધું આ પર્યુષણની અંદર ખૂબ કર્યું છે એટલે હમણાં જરા આજે આપણે એટેન્ડ નથી કરવું, પછી આવતા બુધવારથી જોઈન થશે એમ કરીને પાછો જીવ પ્રમાદ કરે. ખરેખર અરે એમ નથી વિચાર કરતો કે આજે પર્યુષણની અંદર જે મારા થોડા ભાવ હળવા થયા છે એ ભાવની નિર્મળતા મારે ચાલુ રાખવી છે. તો જો આપણે સત્સંગ નહીં કરીએ તો એ ભાવ પાછા સંસારગત ભાવ થઈ જવાના છે, કારણ કે અનાદિનો અભ્યાસ છે. એટલે જીવે તો ઉલટું એવો વિચાર કરવો છે. હું મહેન્દ્રભાઈ ની સાથે વાત કરતો હતો ત્યારે મેં મહેન્દ્રભાઈ એમ જ કીધું, મહેન્દ્રભાઈ હર્ષદાબેન, કે આપણને એમ જ થવું જોઈએ કે દરેક દિવસ પર્યુષણનો દિવસ છે અને તો જ આપણા ભાવ કુણા રહે. કારણ કે પર્યુષણ વખતે સહજ રીતે જ ભાવ સારા રહેતા હતા. કારણ કે આપણને મનમાં એમ થાય કે આપણા પર્યુષણ છે, આ વર્ષમાં એક જ વાર આવે છે, મારે હમણાં કઈ કશાય કરવા નથી આતે, અને એને લઈને સહજ રીતે જ ભાવ સારા રહેતા હતા. તો પછી સાચા જૈન માટે 365 દિવસ એને પર્યુષણના દિવસ લાગવા જોઈએ. જો એને ખરેખર એને મોક્ષની રુચિ હોય તો જ એનું કામ થવાનું છે, નહીતર એનું કામ થવાનું નથી. શુદ્ધ જ્ઞાનથી આત્માના શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. એવું પરિપક્વ જ્ઞાન એટલે શમ. જો શમની વ્યાખ્યા જ્ઞાનથી કરી બે રીતે કરાય. કશાયનું ઉપશમન થવું એ પણ શમ છે, પણ એ નાસ્તિથી છે. પણ એ કશાયનું ઉપશમન થયું ત્યારે જે આપણો ઉપયોગ જે અંદર તરફ વળી ગયો એનું નામ જ્ઞાન, અને એ જ્ઞાન એનું નામ જ શમ. એટલે હકીકતમાં તો જે અસ્થિથી કહીએ તો એ ભાવ શમ થયો. આપણો ઉપયોગ અંદર વળી ગયો એ ભાવ શમ. અને બહારમાં મેં કશાય કરવાનું બંધ કર્યું અથવા તો એ સમયે કશાય ન કર્યો એ દ્રવ્ય શમ. અને આ દ્રવ્ય શમ અને ભાવ શમ ભેગા થાય ત્યારે ખરેખર આપણે આપણી અનાદિની વૃત્તિ ઉપર ઘા કરીએ છીએ. હવે એકલો જો દ્રવ્ય શમ કરીએ તો કામ નહીં થાય, એની સાથે ભાવ શમ તો હોવો જ જોઈએ, તો જ આપણું કામ થવાનું છે. શ્રમ એટલે સમતા, અને સમતા એટલે શુભાશુભ વિકલ્પમાંથી નિવૃત્તિ. બોલો, આટલી દેવચંદ્રજી મહારાજે એટલી સાદી સરસ વ્યાખ્યા કરી છે.
કે તને જે સમયે સમયે શુભાશુભ ભાવ આવ્યા કરે છે, આ સારું છે ને આ ખરાબ છે ને આ મને ગમે છે ને આ આવું છે, એ જે શુભ અને અશુભ ભાવ જે આવ્યા કરે છે, એ શુભ અને અશુભ ભાવ એ જ ખરેખર રાગ દ્વેષ રૂપ છે. એમાંથી જ પછી ક્રોધ માન માયા કે લોભ પ્રગટે છે. તો એ જો આપણે શુભાશુભ ભાવની નિવૃત્તિ કરીએ તો એનું નામ સમતા. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, એ વચનને હૃદયે લખો. બસ મારે કોઈના પ્રત્યે દુર્ભાવ નથી કરવો, મારે કોઈના પ્રત્યે રાગ ભાવ નથી કરવો. બસ બધું કર્મના સિદ્ધાંત પ્રમાણે થાય છે. દીકરા પણ ખરેખર એમના પોતાના નસીબ પ્રમાણે એમના જીવનમાં બધું બને છે. આ એક ભાવની ઋણાનુબંધ છે અને મારે શાંતિથી એમાંથી પસાર થઈ જવું છે અને એ બધું મારે ચૂકતે કરવું છે, દેવું. એવા ભાવ રાખીએ તો આપણને શુભાશુભ ભાવની મંદતા થાય, અને એ મંદતા થાય એમ સમતા ભાવ પ્રગટવાનો શરૂ થાય. સમતા ભાવ એટલે બીજું કઈ જ નથી, દરેક જીવ પ્રત્યે સમત્વ શ્રેણીમાં રહેવું. સર્વ જીવ છે સિદ્ધ સમ, એ સમતા ગુણનો ખરેખર બહુમૂલ્ય સૂત્ર છે. દરેક જીવ આત્મા છે. કોઈ ભલે સ્ત્રી હોય, કોઈ ભલે પુરુષ હોય, કોઈ બાળક હોય, કોઈ યુવાન હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ ઊંચા હોય, કોઈ નીચા હોય, બધું હોય, પણ એ બધા કર્મના ભેદ છે. પણ એ બધાની અંદર આત્મા તો એક જ છે, અને એ આત્માની અંદર કોઈ ફેરફાર નથી. બાળકમાં એવો જ આત્મા છે કે જેવો મારા તમારામાં છે, સ્ત્રીમાં એવો જ આત્મા છે કે જેવો પુરુષમાં આત્મા છે, અમેરિકન માં પણ એવો જ આત્મા છે કે જેવો ભારતીય નાગરિકમાં આત્મા છે. આત્મામાં ક્યાંય ફેર નથી, પણ બધાના કર્મો બધા જુદા જુદા છે, એને લઈને ખરેખર બધા ભેદ પડે છે. એ અહીંયા આગળ આવે છે ત્યારે આપણે એના ઉપર થોડો વધારે વાત કરશું. સમતા એ એક પ્રકારની યોગ સાધના છે. જો આ બહુ મોટી વાત કરી દેવચંદ્રજી મહારાજે. યોગ એટલે જોડવું. તો જોડવું એટલે કોની સાથે જોડવાનું? આપણો જ્ઞાન ઉપયોગ છે એને કાં તો આપણે બહાર પત્ની સાથે, ખોરાક સાથે, પાંચના વિષય સાથે જોડી શકીએ, અને કાં તો એ ઉપયોગને ત્યાંથી લઈને આપણે આપણા પોતાના શુદ્ધાત્મા સાથે જોડી શકીએ. બસ આ બે જ વસ્તુ છે આપણી પાસે, કે ઉપયોગને બહાર ભમાવવો છે કે એ ઉપયોગને અંદર લઈ જવો છે. જે અંદર લઈ જાય અને પોતાના આત્માની સાથે જોડાણ કરે એને યોગ કહેવામાં આવે. પોતે પોતાના ઉપયોગનું આત્માની સાથે જોડાણ કર્યું, અનુસંધાન કર્યું, એનું જ નામ યોગ સાધના. આ યોગ સાધના એટલે બહુ કઈ મોટી આમ હિમાલયમાં જઈને કે કોઈ જંગલમાં જઈને મોટી યોગ સાધના કરવી એવું નથી. આપણે આપણા ઘરમાં બેઠા બેઠા અત્યારે આપણે યોગ સાધના કરીએ છીએ. અત્યારે આપણો ઉપયોગ ખરેખર આત્મા ભણી વળેલો છે. અત્યારે આપણે આત્માના ઉપયોગની વિચાર કરીએ છીએ. એટલે યોગ સાધના ને બહુ સરળતાથી સમજવું. યોગ એટલે બીજું કાંઈ જ નથી, બહારમાં ઉપયોગ ગમે છે એને લઈને અંદરમાં લઈ જવો, એનું નામ યોગ સાધના. અને એ હરિભદ્રસુરી મહારાજે યોગ બિંદુ ગ્રંથની અંદર આવા યોગના 5 ભેદ બતાવ્યા છે. 5 ભેદ બતાવ્યા છે. અને મને એમ છે યોગ બિંદુ કાં તો ગિરીશભાઈએ લીધેલું છે ને કાં તો હસેન્દ્રભાઈ કોઈએ લીધેલું છે એવો મારો ખ્યાલ છે. પણ એનીવે એ 5 જે યોગના નામ જે છે અહીંયા લેખા છે દેવચંદ્રજી મહારાજે. પહેલો અધ્યાત્મ યોગ, બીજો ભાવના યોગ, ત્રીજો ધ્યાન યોગ, ચોથો સમતા યોગ અને 5મો વૃત્તિ સંક્ષય યોગ. એના કેટલાક લક્ષણો નીચે પ્રમાણે છે. હવે અહીંયા બહુ સાદી ભાષામાં બહુ જ ટૂંકામાં 3-4 લીટી આપીને આપણને એક એક યોગ વિશે આપણને દેવચંદ્રજી મહારાજે થોડું કીધેલું છે, એ આપણે થોડો વિચાર કરીએ. એટલે આ યોગ જે છે ને બીજું કાંઈ જ નથી, કે જેવા તમે થોડો વિચાર કરવાનો શરૂ કર્યો ને કે હું તો શુદ્ધાત્મા છું, આ બધું તો કર્મને ખેલ છે, અને એમ કરીને તમે જે કંઈ થોડો ઘણો પોતાના આત્મભણી વળવાનો પ્રયત્ન કરો છો એનું જ બીજું નામ અધ્યાત્મ યોગ. જો હું વાંચું છું અહીંયા લખ્યું છે ને, એ ઉચિત પ્રવૃત્તિ વાળો એટલે કે યોગ્ય પ્રવૃત્તિ વાળો, વ્રતધારી સાધક શાસ્ત્ર અનુસાર જીવ અજીવ વગેરેનું તત્વોનું ચિંતન કરે છે. એટલે આપણે જયારે 9 તત્વોનું થોડું ઘણું કઈ વિચાર કરીએ ને કે આ જીવ, આ અજીવ, આ પુણ્ય, આ પાપ, આ સંવર, આ નિર્જરા, આ આશ્રવ, આ બંધ, ત્યારે ખરેખર એ ચિંતન પણ પછી એની સાથે શું ભળે છે? 4 ભાવના ભળે છે. કયા 4 ભાવના? મૈત્રી,
પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના. કારણ કે આપણે જેમ જેમ સમજીએ ને એમ થાય કે ભાઈ આ જીવ ભલે જરા આવો છે પણ હવે એના કર્મ એવા ભારે છે એટલે એ આવું કરે છે, એમ કરીને આપણને એના પ્રત્યે કરુણા આવે. આપણા કરતા જે થોડો આગળ વધેલો હોય એના પ્રત્યે આપણને પ્રમોદ ભાવ આવે. આપણને એમ થાય કે આપણે પણ એ રીતે આગળ વધીએ. અને કદાચ કોઈ અસાતા વેદનીયનો કોઈને ઉદય આવ્યો હોય અને હેરાન થતો હોય કોરોના વાયરસ થી કે કોઈ પણ રીતે, તો આપણને એના પ્રત્યે કરુણા ભાવ આવે, અનુકંપા આવે. અને કદાચ કોઈ એવો ખરાબ જીવ હોય, બિન લાડન હોય કે કોઈ પણ, અને એને ગમે એટલું સમજાવે તો ન સમજે એવા જીવ પ્રત્યે આપણને મધ્યસ્થ ભાવ આવે. કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણામાં આવે છે ને કે ભલે આપણે એને કીધું કે ભાઈ આ ન કરવું છે પણ તો એ કરે છે, તો આપણે મધ્યસ્થ થઈ જવું કે ભાઈ મેં મારી રીતે કીધું પણ હવે એના કર્મનો ઉદય એવી રીતનો છે અને એની તત્સમયની યોગ્યતા એવી છે, તો પછી મારે મારા ભાવ બગાડવા નથી. આઈ ડીડ માય વર્ક. અને એમ કરીને આપણે મધ્યસ્થ થઈ જવું. એટલે અહીંયા શું લખ્યું કે નવ તત્વનું ચિંતન જે કરે ને એને ખરેખર ધીમે ધીમે મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ એ બધા પ્રગટે અને એને પરિણામે અશુભ કર્મનો ક્ષય થાય. જો કેટલી સરસ વાત કરી છે. આ પહેલા તો અશુભ કર્મનો ક્ષય કરવાનો છે, શુભ કર્મ તો પછી એની મેળે આગળ એની મેળે જ જશે. પણ આ જે અશુભ કર્મ જે છે, આ રાગ ભાવ છે, આ મારો દીકરો, આ મારી જોબ, આ મારા પૈસા, આ સમાજની અંદર હું 5 માણસોમાં પૂજાઉં છું, એવો બધો જે ખરેખર અશુભ ભાવ જે છે એ પહેલા એને આપણે અભાવ કરવાનો છે. પાપ કર્મ, હિંસા કરવાનું બંધ કરવું, જૂઠું બોલવાનું બંધ કરવું, પારંપરિક ગ્રહ બને એટલો ઓછો કરવો. આ બધું કરીએ એટલે અશુભ કર્મનો ક્ષય થવા માંડે અને ગુણોનો વિકાસ થાય. હમણાં વાત કરી ને કે ક્ષમા ગુણ કેવી રીતે પ્રગટવાનો છે. હું મારા ક્રોધ કશાયને એવો ને એવો રાખીને કદી પણ ક્ષમા ગુણને પ્રગટાવી શકું નહીં, કારણ કે ક્ષમા ગુણનું વિકારી સ્વરૂપ જ ક્રોધ છે. એટલે હું જો ક્રોધને ઉપશાંત ન કરું તો ક્ષમા ગુણ પ્રગટે જ નહીં. એવી રીતે અહીંયા આપણે જેમ જેમ આ બધા ગુણો પ્રગટાવીએ, આપણામાં મૈત્રી ભાવ આવે, આપણામાં કરુણા ભાવ આવે, પ્રમોદ ભાવ આવે, ગુણાનુરાગીપણું આવે, તો ધીમે ધીમે આપણને ક્ષમા ગુણ, સંતોષ ગુણ, સરળતા ગુણ એ બધા પ્રગટવાનું શરૂ થાય. અને એવું જે આપણે અભ્યાસ કરીએ એ અભ્યાસને અધ્યાત્મ યોગ કહેવામાં આવે છે કે ભાઈ આ જીવ એટલીસ્ટ કંઈક પ્રયત્ન કરે છે. એટલે ત્યાંથી આ શરૂઆત થાય છે. જો આપને આ ક્રમમાં મૂકેલું છે, પહેલા અધ્યાત્મ યોગ આવે કે ભાઈ કંઈક અંશે જીવ વિચાર કરતો થાય કે આ જીવ શું છે, અજીવ શું છે, આ પુણ્ય એટલે શું, પાપ એટલે શું, શુભ ભાવ એટલે શું, અશુભ ભાવ એટલે શું. એવા વિચારમાં આવીને એ જે કંઈક થોડો ઘણો અશુભ કર્મનો ક્ષય કરવાનો પ્રયત્ન કરે એનું નામ અધ્યાત્મ યોગ. હવે એનાથી જીવ આગળ વધે. જો કઈ રીતે આગળ વધે કે ભાવના યોગ. બીજો છે એ ભાવના યોગ. અધ્યાત્મ યોગનો અભ્યાસ જેમ જેમ વધતો જાય તેમ તેમ સાધક ભાવના યોગમાં પ્રવેશે છે અને સ્થિર થાય છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે દેવચંદ્રજી મહારાજ કે જે અધ્યાત્મ યોગ જે છે તેજસ એ બુદ્ધિના લેવલે છે અને એ પણ સારી વાત છે, પણ હજી બુદ્ધિમાં બધું કે આ પુણ્ય ને આ પાપ ને આ શુભ ભાવ ને અશુભ ભાવ એ બધું હજી બુદ્ધિના મનના લેવલે છે. હવે આ ભાવના યોગની અંદર એ જ વાતને, એ જ સમજણને હવે હૃદયના ભાવ, હૃદયના લેવલે લઈ જવું, એનું નામ ભાવના યોગ. ખ્યાલ આવ્યો તમને કે બુદ્ધિમાં આપણને ભલે બધું બેસે, આપણે બધા ભણેલા ગણેલા હોય, કોઈ સીપીએ હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ ડોક્ટર હોય, એમને આવી બધી વાતો સરળ રીતે બેસી જાય કે ભાઈ આ રીતે આમ ન કરવું જોઈએ, આ કરવું જોઈએ, પણ એ બધું હજી બુદ્ધિમાં છે. પણ એ બુદ્ધિમાંથી ભાવનાના લેવલે લઈ જવું ત્યારે એને ભાવના યોગ કહેવામાં આવે છે. અને એ વખતે શું થાય છે કે કશાયનો કંઈક અંશે અભાવ થવા માંડે છે અને હવે એની ચિત્તની શુદ્ધિ થાય છે. ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. એટલે હવે આ ચિત્તની શુદ્ધિ શરૂ થઈ. પહેલી મનની શુદ્ધિ થઈ અધ્યાત્મ યોગમાં કે મનમાં એને થોડો વિચાર કર્યો, થોડી બુદ્ધિ પણ સદબુદ્ધિ રૂપે પરિણમી, પણ હવે ચિત્ત પોતાના હૃદયના ભાવ કરવાનું શરૂ કર્યું. એનું નામ ભાવના યોગ. અને એ અધ્યાત્મ યોગમાં જો તત્વચિંતન મંદ થઈ જાય તો રાગ દ્વેષની પરિણતિ વધી જાય. જો આ શા માટે આ વાત કરે છે દેવચંદ્રજી મહારાજ કે અનાદિ છે,
આ દુષ્મ કાળ છે, હુંડાવસર પણ પંચમ કાળ છે. તું જો સત્સંગ, સ્વાધ્યાય, સત્સમાગમનું જોર નહીં રાખે અને તારું તત્વચિંતન ઓછું થઈ જશે તો રાગ દ્વેષ તારા તરત જ વધી જવાના છે, કારણ કે અનાદિની ટેવ છે. અને એને લઈને ભાવના યોગમાં પણ સ્થૂળ કે સૂક્ષ્મ પદાર્થોનો અનિત્યાદિ ભાવના યુક્ત તત્વચિંતન વૃદ્ધિ પામે છે. ક્યારે? કે જો એનું તત્વચિંતન ચાલુ રહે તો. એટલે અધ્યાત્મ યોગ સાથે ભાવના યોગને ભેળવવાનો છે. અધ્યાત્મ યોગ હવે કરી લીધો એટલે હવે એને બાજુમાં મૂકી દે એમ નહીં, કારણ કે મન બુદ્ધિની શુદ્ધિ પણ હોવી જોઈએ. અને મન બુદ્ધિની શુદ્ધિ વડે તો હૃદયના ભાવ સુધી પહોંચીએ છીએ. આપણે જો કોઈ પણ ઓલો છોકરો હોય, એ છોકરીના પ્રેમને જીતવા માટે પહેલા તો બુદ્ધિના લેવલ બધો વિચાર કરે કે આજે હું એને કોઈ સારી રેસ્ટોરન્ટમાં લઈ જઈશ, હું એના માટે આજે $50 કે $100 કે $200 ખર્ચો કરીશ, હું એને જરા સારી કઈક કોઈ ગિફ્ટ આપીશ સાથે. એ બધું એને કયા ભાવે કર્યું? બુદ્ધિના લેવલે કર્યો બધો વિચાર, નિર્ણય. પણ પછી એને મળતી વખતે એની સાથે પ્રેમથી વાતો કરવી, એની સાથે ખૂબ પ્રેમપૂર્વક વર્તન કરવું, એ બધું ત્યારે ખરેખર હૃદયના ભાવ ત્યાં પ્રગટ થાય છે. અને એ એવી જ રીતે ધર્મની ક્ષેત્રમાં છે કે પહેલા તું બુદ્ધિમાં બધું સમજ કે ભાઈ આ શુભ ભાવ, અશુભ ભાવ, આ જીવ, આ અજીવ, આ પુણ્ય, પાપ, આશ્રવ, બંધ. અને પછી હવે આપણે જ્યારે જ્યારે પણ કઈ ભાવ થાય ત્યારે આપણને તરત જ અંદર સ્ટ્રાઇક થવું જોઈએ કે અત્યારે મને આ કોઈ ચંદુભાઈના વિશે ખરાબ ભાવ આવી ગયો, ઓહો મેં પાપ કર્મ બાંધ્યા, એ તો પાપ ભાવ છે. એમ એ જયારે એવી રીતે આપણી સભાનતા આવે ત્યારે તમે હૃદયના લેવલે લઈ ગયા કહેવાય, ત્યારે એ ભાવના યોગ પરિણામ મુકાય. જો એ વખતે આપણે એમ થાય ને કે એ તો ચંદુભાઈ એના વિશે તો આવો જ વિચાર આવે ને, એ તો મને ખબર છે કેવા છે આ તેમ, એમ કરીને પછી જો એ ખરાબ ભાવને પ્રોત્સાહન આપે તો એ ભાવના યોગમાં આવ્યો જ નથી. ભાવના યોગમાં ત્યારે જ આવ્યો કહેવાય કે તરત જ એના હૃદયમાં ડંખે કે મને અત્યારે કોઈના વિશે આવો ખરાબ ભાવ કેમ આવ્યો, આમાં તો હું મારા જ પગ ઉપર કુહાડો મારું છું. એમ કરીને એને તરત જ ખ્યાલ આવે કે આ તો પાપ કર્મ, આ તો આશ્રવ થયો, આ તો બંધ થયો, મારે એ આશ્રવ કરવો નથી, બંધ કરવો નથી. એમ જયારે એવી જાગૃતિ આવે ત્યારે તમે ભાવનાના લેવલે આવ્યા કહેવાય. અને પછી એનાથી આગળ જઈએ છીએ. હવે જો ધ્યાન યોગ, બહુ સરસ વાત કરી છે. ધ્યાન યોગમાં સાધક પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા 4 પ્રકારના ધ્યાન પરિણામ વાળો, ચિત્તની સ્થિરતા વાળો અને આત્મ સ્વરૂપમાં તન્મયતા વાળો થાય છે. એટલે બીજું કાંઈ નહીં, ભાવના યોગનો એક વિશેષ પ્રમાણે એની વૃદ્ધિ થવી, એનું જ નામ ધ્યાન યોગ. કારણ કે તમે જેમ જેમ ભાવના યુગમાં આવશો ને ત્યારે તમે દેરાસરમાં જશો ને તો તમે ભગવાનની પ્રતિમા સામે ઉભા રહેશો ને, તમે ત્યાં ને ત્યાં થોડી વાર માટે 1 મિનિટ માટે તમે સ્તબ્ધ થઈ જશો. ઓહો કેવી ભગવાનની પ્રતિમા છે, કેવી વિતરાગતા છે, ઓહો ધન્ય છે, આવી પણ હું પણ પ્રગટાવું. એવા પ્રકારનું જે છે એ ધ્યાન થઈ ગયું. તમે ત્યાં રૂપસ્થ ધ્યાન કર્યું, રૂપ એટલે પ્રતિમા, પ્રતિમા એટલે આકાર, એ રૂપનું ધ્યાન કર્યું, તમે રૂપસ્થ ધ્યાનમાં આવ્યા. તમે કોઈ પદ, આપણે તેજસ વાત કરેલી ને કે ખરેખર કોઈ પણ પદનું તમે સ્મરણ કરો, અર્યંત નવકાર મંત્રનું કેવું પદસ્થ ધ્યાન થયું. જો પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન એટલે પિંડ એટલે શરીર, આ શરીરના જે 7 ચક્રો જે છે ને, સહસ્ત્રાર ને બધા વિશુદ્ધિ ચક્ર ને નાભી ચક્ર ને બધું, એ કોઈ પણ ચક્ર ઉપર ધ્યાન કરવું એનું નામ પિંડસ્થ ધ્યાન. અને રૂપાતીત ધ્યાન, તમે આત્માના ગુણોનું ચિંતન કરો, ઓહો હું તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વરૂપ છું, ભલે દેખાતા નથી પણ એ ગુણનું ચિંતન કરો, એ રૂપાતીત ધ્યાન થયું. કારણ કે આત્મા દેખાતો નથી એટલે આપણે પ્રતિમાને સ્થાપના કરી છે. નામ સ્થાપના અને નિક્ષેપ સ્થાપના એટલા માટે કરી છે કે પ્રતિમાની અંદર ભગવાન મહાવીરનો આરોપ કરીને આપણે એ જાણે કે સાક્ષાત ભગવાન મહાવીરને નમસ્કાર કરતા હોય એવા ભાવ આપણે આપણા હૃદયમાં ઉભા કરીએ છીએ. તો બાકી અત્યારે તો મહાવીર ભગવાન ક્યાં છે? એ તો સીધા શિલા ઉપર છે. પણ તેમ છતાં આપણે એમની સ્થાપના નિક્ષેપ કર્યો કે ભાઈ આ ભગવાન મહાવીરના મૂળ નાયકની પ્રતિમા. અને એ વખતે આપણે એમાં તન્મય થઈને આપણે રૂપસ્થ ધ્યાન કરી શકીએ. અને રૂપસ્થ ધ્યાન કરતા કરતા
જ્યારે કિશોરીબેન તમને એવો વિચાર આવે કે ઓહો ભગવાન આવું તો મારું જ સ્વરૂપ છે એમ કરીને તમે જયારે તમારા પોતાના સ્વરૂપ વિશે વિચાર કરો ત્યારે તમે રૂપાતીત ધ્યાનમાં આવી ગયા. જો કેટલી સરળ વાત છે, પણ જીવ કરતો નથી હોતો. એ તો ફટાફટ નમસ્કાર કર્યા ને $1 બિલ નાખ્યું ને ભમતી ફરતા આટા માર્યા, આ ભાગ્યો. ભાઈ ત્યાં જઈને બધા વિકલ્પોને છોડીને ભગવાનની પ્રતિમા સામે આમ એવા તદાકાર થઈ જવું છે. ઓહો પ્રભુ, કે તમે ખરેખર જે આ તમારા સ્વરૂપનું પ્રાપ્તિ કરી છે એવું મારે પણ સ્વરૂપ પ્રગટાવવું છે. એમ કરીને તમે એ પ્રતિમાનું ધ્યાન કરો, એનું જ નામ રૂપસ્થ ધ્યાન. અને રૂપસ્થ ધ્યાન ઉપર કેટલો બધો ભાર મૂક્યો છે બધા જ્ઞાનીઓએ અને બધા શાસ્ત્રોમાં. અને રૂપસ્થ ધ્યાનમાંથી પછી રૂપાતીત ધ્યાનમાં આવી શકાય છે. તો હો પ્રભુ, આવું જ મારું સ્વરૂપ છે એમ કરીને જીવ જયારે પોતાના સ્વરૂપનો વિચાર કરવાનો શરૂ કરે, પોતાના ગુણોનો વિચાર કરવાનો શરૂ કરે કે હું જ અનંત જ્ઞાન સ્વરૂપી છું, હું જ અનંત દર્શી છું, હું જ અનંત ચારિત્રવાન છું, હું જ અનંત વીર્ય સ્વરૂપ છું. આપણે બોલીએ છીએ ને સમાપનમાં, તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રિલોક્ય પ્રકાશક છો. યા તમે જે છે એ ક્યારે કે જયારે રૂપસ્થ ધ્યાન કરીએ ત્યારે. અને એ તમેની જગ્યાએ જેવું હું આવે કે હું જ આવું નિરાગી નિર્વિકારી સ્વરૂપ છું, ત્યારે તમે રૂપસ્થ ધ્યાનમાંથી રૂપાતીત ધ્યાનમાં આવવાની શરૂઆત કરી. અને એ જ વાત અહીંયા દેવચંદ્રજી મહારાજ કહે છે કે ત્યારે તારી ચિત્ત શુદ્ધિ વિશેષ પ્રકારે થશે. જો ભાવના યોગમાં ચિત્ત શુદ્ધિ થઈ પણ એ હજી થોડી હતી, પણ તમે આ ધ્યાન યોગમાં આવો, રૂપાતીત ધ્યાન કરો, તમે સામાયિક કરો, ત્યારે તમે થોડા ધ્યાનમાં જાઓ, ત્યારે આપણી ચિત્ત શુદ્ધિ વધી જાય છે. અને ત્યાર પછી સમતા યોગ આવે છે, ચોથું. જો ચોથું સમતા યોગ. અનાદિકાળથી જીવને વળગેલી અવિદ્યા અને ઇષ્ટ અને અનિષ્ટના ભાવ કરાવે છે. અવિદ્યા એટલે અજ્ઞાન, અને અજ્ઞાનને લઈને જ આ સારું ને આ ખરાબ ને આ મને ગમે ને આ મને ન ગમે ને આ મારું ને આ તારું ને આમ થાય તો ઠીક ને આમ ન થાય તો ઠીક ને, એ બધું જે ઇષ્ટ અનિષ્ટપણું થાય છે એ અજ્ઞાનના કારણે થાય છે. અને ઇષ્ટ અનિષ્ટપણું ન કરવું એનું જ નામ સમતા ભાવ. ઇષ્ટ અનિષ્ટપણાથી ઉપર ઉઠવું, જેને ઉદાસીનતા કહેવામાં આવે છે ને, કે ભાઈ હવે સંભાવમાં આવી ગયા, બસ કે ભાઈ હવે આ બધું કોઈ વસ્તુ ઇષ્ટ નથી ને કોઈ વસ્તુ અનિષ્ટ નથી. દ્રષ્ટિનો ખેલ છે. દ્રષ્ટિ જો ઊંધી છે તો આપણને ઇષ્ટ અનિષ્ટ થશે, અને દ્રષ્ટિ સવળી છે તો સર્વ જીવ છે સિદ્ધ સમ. ત્યાં પછી આખું સૃષ્ટિ બદલાઈ જાય. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે અહીંયા સમતા યોગમાં આવવું હોય તો ઇષ્ટ અનિષ્ટપણું આપણે છોડવું જ પડશે. અને ઇષ્ટ અનિષ્ટપણું કરીએ તો સમતા ભાવમાં કદી પણ આવી શકાય નહીં. અને એ ક્યારે થાય કે જો વિવેક કરીએ તો. ક્યાં વિવેક કરવાનો છે મહેન્દ્રભાઈ? પોતાના અંતર પરિણતિમાં સ્વપ્રનો વિવેક કરવાનો છે. તમે ભલે બોલો કે હર્ષિદા કેમ છે તને, આ તે ભલે તમે પત્ની રૂપે એને સ્નેહ ભાવ બતાવો, પ્રેમ બતાવો, બધું કરો, અંતરમાં સ્વપ્રનો વિવેક થવો જોઈએ કે આ તો એક ભાવની સગાઈ છે. આ તો અત્યારે પત્ની રૂપે છે કે કાયમ માટે દરેક ભાવમાં મને આ પત્ની રૂપે મળવાની નથી. અને એ પણ એક સ્વતંત્ર આત્મા છે. આ એક ઋણાનુબંધ છે અને એક કર્તવ્યને ફરજ બજાવું છું. એમ એ અંતર પરિણતિમાં જો તમે એવો વિવેક કરો તો બહારમાં સમતા ભાવ રહે. પછી તમે ભલે ગમે એવું બોલો, તમે કઈ પણ હબી આ તે કઈ પણ એવું, તો પણ ખરેખર અંદર તમને સમતા ભાવ વર્તે છે. કારણ કે અંદર જ્ઞાનની સમજણ આવી છે, સ્વપ્ન તમારો વિવેક કર્યો છે, તો જ ખરેખર કાર્ય થવાનું છે, નહીતર કાર્ય થવાનું છે. અને આ સમતા ગુણ એટલે સમ સ્વભાવ. સમ એટલે જો કૃપાળુદેવે સમની શું વ્યાખ્યા કરી છે? પત્રાંક 135માં 4 વ્યાખ્યા આપી છે કૃપાળુદેવ. બહુ અદભુત રીતે આ જે બધા જે અધ્યાત્મ યોગ, ભાવના યોગ, ધ્યાન યોગ, સમતા યોગ એમાં વણી લીધા છે. પહેલું વહેલું એમને શું કીધું? ક્રોધ આદિ કષાયોનું સમાઈ જવું, સમ એટલે. એમાં પછી કીધું, કોમા મૂકીને પછી કીધું ઉદય આવેલા કષાયોની મંદતા થવી, એ બીજી વ્યાખ્યા. પછી ત્રીજી વ્યાખ્યા કરી, બહુ અદભુત, વાળી લેવાય એવી આત્મદશા થવી. અને પછી ચોથામાં બધું ત્રણેયનું ભેગું મૂકીને મૂક્યું, અથવા અનાદિની વૃત્તિનો ક્ષય થવો,
એનું નામ શમ છે. જો કેટલી અદ્ભુત વ્યાખ્યા કરી છે. અને એ જ આ ચાર જે એ ચાર પ્રકારે જે કીધું ને એ અહીંયા દેવચંદ્રજી મહારાજે અધ્યાત્મ યોગ, ભાવના યોગ, ધ્યાન યોગ ને સમતા યોગ રૂપે મૂક્યું છે. અને આ વૃત્તિ સંશય યોગ છે ને એ તો 7મા ગુણસ્થાન પછીની વાત છે. આપણા માટે આ ચાર યોગ વધારે મહત્વના છે. અને એમાંય સમતા યોગ મહત્વનો છે. એટલા માટે તો જ્ઞાનીઓએ આપણને સામાયિક સાધન આપ્યું કે તારે સમતા ભાવ પ્રગટાવવા માટે સામાયિક જેવું સાધન બીજું એક છે જ નહીં. જો સાચા અર્થમાં તું સામાયિક કરે તો. અને એ સામાયિક કરતી વખતે પણ પહેલા પ્રતિક્રમણ કરવાનું છે મનથી કે મારે બધા જે કઈ શુભાશુભ ભાવ કર્યા હતા ત્યાંથી પાછા વળવું છે. પાછા વળવાની પ્રક્રિયા એનું નામ પ્રતિક્રમણ. અને પાછા વળીને પોતાના આત્મામાં સ્થિર થઈ જવું એનું નામ સામાયિક. એટલે પ્રતિક્રમણ અને સામાયિક સાથે જાય. આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન આ ત્રણ સાથે જ રહે. એટલે અહીંયા શું વાત કરી છે કે આવો વિવેક કરે તો ધ્યાનના બળથી મોહની આદિ કર્મનો ક્ષયોપશમ થાય છે. એટલે મહેન્દ્રભાઈ તમે જેવો સ્વપરનો વિવેક કર્યો અંતરમાં એનું બીજું નામ ભેદ જ્ઞાનનો અભ્યાસ. તમે ત્યાં સ્વ ને પરને જુદા પાડ્યા, ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યો. અને એ જો નથી તો બહારમાં તમે ગમે એટલી શાંતિ રાખો, એને મહોપાધ્યાયજી અને દેવચંદ્રજી મહારાજ કહે છે એને અમે દ્રવ્ય સમ કહીશું. પણ ભાવ સમ ક્યારે આવશે કે જો અંતર પરિણતિમાં આપણે સ્વપરનો વિવેક કરીએ તો. એટલે અંતર પરિણતિમાં સ્વપરનો વિવેક એ ભાવ સમ અને બહારમાં ઔચિત્યપૂર્ણ વિવેકપૂર્ણ વ્યવહાર કરવો બધાની સાથે, પત્ની સાથે, દીકરા સાથે, મિત્રો સાથે, એ દ્રવ્ય સમ. અને આ બંને જ્યારે મળે ત્યારે વાસ્તવિક સમગુણની પ્રાપ્તિ થાય છે. જે એકલા ભાવ સમની વાત કરે છે ને એને નિશ્ચય આભાસીમાં મૂકી દીધો. અને જે એકલા દ્રવ્ય સમની જ વાત કરે છે અને કોઈ પ્રકારનો સ્વપ્નનો વિવેક નથી કરતા એને ક્રિયાજળમાં મૂકી દીધા. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. બંને જણા રખડવાના છે પણ આ બંનેનો જો સમન્વય કરીએ તો આપણું કામ થાય. અને આ સત્સંગ સ્વાધ્યાયનો હેતુ જ ખરેખર ભાવસમ પ્રગટાવવાનો છે. પછી એ ભાવસમ પ્રગટાવીને વ્યવહારમાં જે સદભૂત વ્યવહાર કરવો, ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરવો, જે આપણે ચરણાનુયોગ સાધવો, એ ચરણાનુયોગ બહારમાં ચરણાનુયોગ અને અંતરમાં દ્રવ્યાનુયોગ. અને આ બંને જયારે મળે ત્યારે નિયમથી મોક્ષ માર્ગની કેડી અંકારે. કેટલી અદ્ભુત વાત આપણા જ્ઞાનીઓએ કરી છે. આપણે એને સાચા અર્થમાં સમજતા નથી અને કાં તો સાધનોને પકડી રાખીએ છીએ, કાં તો કઈ ખોટા આગ્રહોને પકડી રાખીએ છીએ, અને કાં તો બધી મોટી મોટી સિદ્ધાંતની વાતો કરીએ છીએ અને આપણે હતા ત્યાં ને ત્યાં રહીએ છીએ. એટલે સમતા એટલે સમ, સમાનવતી. સર્વ જીવ છે સિદ્ધ સમ, સમતા ગુણ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, સમતા ગુણ. જો કૃપાળદેવ કેવી રીતે સમતા ગુણને ખરેખર પ્રગટાવવા માટે આપણને બધી રીતે કીધું છે. પણ આપણે સર્વથા સૌ સુખી થાઓ, ખરેખર મૈત્રી ભાવ સાથે સમતા ગુણ. બધા સુખી થાઓ, બધા મારી જેમ ખરેખર બધા પામી જાઓ, એવી રીતનો આપણને ભાવ રહેવો જોઈએ, તો જ કામ થવાનું છે. હવે વૃત્તિ સંશય યોગ જે છે ને અહીંયા આપણે વાંચી જઈએ છીએ, પણ એ 7મા ગુણસ્થાન પછી શ્રેણી માંડે અને એની જયારે આખું એની પ્રક્રિયા છે ત્યારે ખરેખર એ આ દેવચંદ્રજી મહારાજની એક વિશેષતા એ છે મહેન્દ્રભાઈ કે 32 અષ્ટકની અંદર એમને 7 નયથી બહુ સરસ રીતે સમજાવેલું છે. અને 7 નય મને શરૂઆતમાં તો બહુ ઘણા વર્ષો પહેલા એમ થાય કે આ બધા 7 નય ને એના ભાંગા આપણને જરાક શુષ્ક લાગે, પણ ખરેખર જેમ જેમ વિચાર કરશો ને તો એ અઘરું નથી. નૈગમ નય, એના પછી સંગ્રહ નય, એના પછી વ્યવહાર નય અને એના પછી રુજુસૂત્ર નય. આ 4 જે છે એ દ્રવ્યસમને માટે છે, દ્રવ્યસમની સાધના કરવા માટે. સત્સંગ, સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ, મૌન વ્રત ધારણ કરવું, આ બધું જે છે
એ આ ચાર નયની અપેક્ષાએ હજી આપણે ભાવસમ પ્રગટ્યો નથી, પણ ભાવસમ પ્રગટાવવાના હેતુએ આ બધી ક્રિયા કરીએ છીએ તો આજે નહીં તો કાલે પણ ભાવસમ પ્રગટશે, જો હેતુ આપણો એ છે તો. એટલે એ ચાર નયની અપેક્ષાએ નૈગમ નયથી, સંગ્રહ નયથી, વ્યવહાર નયથી ને રુજુસૂત્ર નયથી એને ભાવસમ કહી દીધો છે. જો જીવ સાચા અર્થમાં તત્વ ચિંતન કરે, નવતત્વના વિચાર કરે, સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, સ્વાધ્યાય, સત્સંગ, સત્સમાગમ કરે, તો કૃપાળદેવ થી માંડીને બધા જ્ઞાનીઓ કીધું છે કે તો તું આજે નહીં કાલે પણ તને ભાવસમની પ્રાપ્તિ થશે થશે અને થશે, જો હેતુ એ છે તો. જો હેતુ ખાલી પુણ્ય ભેગું કરવાનો છે, આલોકના સુખની ઈચ્છા છે, તો નહીં થાય. એને તો આનંદ ગંજી અને બધાએ તો શું વિષ ક્રિયા અને ગરળ ક્રિયામાં મૂકી દીધું કે ભાઈ તારો હેતુ જ ખોટો છે. પણ હવે જે આગળ વધેલા છે મુનિ દશા, એમને આ ત્રણ જે કયા ત્રણ બાકીના રહ્યા ત્રણ નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવંભૂત નય, એ આ જે શ્રેણી માંડે છે એવા મુનિને એમને લાગુ પડે છે. કારણ કે એમની દશા એટલી બધી ઊંચી થઈ ગઈ છે કે એ ભાવસમ પ્રગટાવે છે, પ્રગટાવ્યો છે. અને ભાવસમની વિશુદ્ધતા જેમ જેમ વધતી જાય એમ એમ એ શબ્દ નયથી જે છે એ 7મે 8મે ગુણ સ્થાને, પછી સમભિરૂઢ છે તો એ 9મા 10મા ગુણ સ્થાને ની વાત છે, અને જે એવંભૂત નય છે એ તો 12મા ગુણ, 13મું ગુણ અને 14મા ગુણની વાત છે. કારણ કે સમભિરૂઢ શું કરે છે કે જો રાજા કહીએ ને તો રાજા એટલે એ શબ્દ નયથી તો રાજા, પણ પછી રાજાના બીજા શબ્દો હોય છે, કયા હોય છે? ભૂપતિ, નગરપતિ, આ પણ બધા રાજાના જ નામ છે. પણ સમભિરૂઢ છે ને એ એનો સૂક્ષ્મ અર્થ કાઢે કે શા માટે આને ભૂપતિ કહેવામાં આવે છે, શા માટે આને નગરપતિ કહેવામાં આવે છે, શા માટે રાજા કહેવામાં આવે છે, એનો આશય પકડે. એ જે સૂક્ષ્મતામાં જવું એનું નામ સમભિરૂઢ નય. અને એ જ્યારે ખરેખર આજે ઓલા 4 શુક્લ ધ્યાનના પ્રકાર છે ને, પૃથકત્વ, અવિચાર, વિચાર ને બધું, ત્યારે ખરેખર આ ભાવસમની પૂર્ણતા થવા માંડે છે. એટલે આપણે એને આ ડિટેલમાં નહીં જઈએ, નહીં તો આ તેજસ જેવા મને કહે છે કે ભાઈ રમેશભાઈ આજે તો મને કઈ સમજાણું નહીં. એટલે એ શાસ્ત્રમાં સમજી લેવું. પણ આપણા માટે આ 4 જે છે અગત્યના છે. કયા? અધ્યાત્મ યોગ, ભાવના યોગ, ધ્યાન યોગ અને સમતા યોગ. અને આપણે બધા કોઈને કોઈ અંશે કરીએ જ છીએ, આપણે નથી કરતા એવું નથી. આપણે તત્વ ચિંતન કરીએ છીએ, આપણે શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ, આપણે પૂજા પાઠ કરીએ છીએ, આપણે સામાયિક કરીએ છીએ, આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, આપણે દેરાસરે જઈએ છીએ, આપણે રૂપસ્થ ધ્યાન કરીએ છીએ, બધું કરીએ છીએ. પણ એની સાથે સાથે અંતર પરિણતિમાં સ્વપરનો વિવેક પણ રાખવાનો છે. ત્યારે એ બંને ભેગા થશે ત્યારે કાર્ય થવાનું છે. અને એ જ વાત અહીંયા ખરેખર મહોપાધ્યાય કહે છે. આ 5 પ્રકારના યોગીમાંથી સમતા યોગી આત્મ સાધનામાં તન્મય હોય છે. જો આ તન્મયની વાત કરી, જ્ઞાનની વાત કરી છે ને એટલા માટે કરી છે કે તું આ બહારમાં ગમે એટલો સંભાવ પ્રગટાવે, પણ જો અંતરમાં સ્વપરનો વિવેક નથી ને તો એ સંભાવને, મહેન્દ્રભાઈ 2 પ્રકારના સંભાવ કીધા છે. બોલો કયા કયા? સમતા 2 પ્રકારની. એક મિથ્યા સમતા અને બીજી સમ્યક સમતા. મિથ્યા સમતા એટલે ખાલી બહારમાં એ સંભાવ રાખે છે કે ના મારે ક્રોધ નથી કરવો, મારે નરકમાં નથી જવું, મારે તો ખરેખર પુણ્ય કર્મ બાંધવા છે. આ તે એવો જે પુણ્ય અને પાપના ઉપર દ્રષ્ટિ રાખીને જે કઈ થોડી ઘણી કશાયની ઉપશાંતતા કરે, એ ભલે બહારથી શાંત થયો દેખાય, પણ જ્ઞાનીઓએ એને મિથ્યા સમતા કીધી છે. કારણ કે અંતરંગ પરિણતિમાં સ્વપરનો વિવેક થતો નથી. એ અંતરંગ પરિણતિમાં સ્વપરનો વિવેક સહિતની જે બહારમાં સમતા રાખે એને સમ્યક સમતા કીધી છે. અને એ સમ્યક સમતા જ આપણને સમ્યક દર્શન અને એનાથી આગળ લઈ જાય છે. એ સમ્યક્વ પણ નથી. જો એ અંતર પરિણતિમાં એ સ્વપરનો વિવેક નથી તો બધું મેલ કરવત મોચીના મોચી પાછા હતા ત્યાં ને ત્યાં, અને આપણી ગાડી આગળ વધશે નહીં.
એટલે આત્મ પરિણતિ રૂપી જ્ઞાનનો પરિપાક એ સમ છે, અને એ સમની પ્રાપ્તિ પછી બાહ્ય કોઈ પદાર્થોની એસના અપેક્ષા રહેતી નથી. અહીંયા દેવચંદ્રજી મહારાજ જે આ વાક્ય મૂકે છે ને, આપણે દરેક એસ્પેક્ટમાં જોયું છે કે એ વાક્ય શા માટે મૂકે છે કે ધેટ ઇઝ યોર મેઝરમેન્ટ ઇન્ડેક્સ, માપદંડ છે. કોઈ એમ કે મને સમની પ્રાપ્તિ થઈ છે, તો કે ભાઈ એનું ઇન્ડિકેશન શું? તો કે ભાઈ તને હવે જો પર પદાર્થને માં તને ઈષ્ટ અનિષ્ટપણું ન થતું હોય, તને એની આકાંક્ષા ન થતી હોય, તો અમે માનીએ કે તને ખરેખર સમગુણની પ્રાપ્તિ થઈ છે. પણ જો તને ઈષ્ટ અનિષ્ટપણું થયા કરે, હજી કઈ કોઈ વસ્તુ ન ગમે એવી બને, ત્યારે આપણું મન આકુળ વ્યાકુળ થઈ જાય, આર્ત ધ્યાન થાય, તો એને સાચા અર્થમાં સમગુણ પ્રગટો નથી. હવે અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે કે અનાદિની વૃત્તિને લઈને કદાચ આપણને કોઈ વાર આવેશ આવી જાય, કઈ એવું બને ત્યારે, પણ પછી તમે કેટલી જલ્દીથી ત્યાંથી પાછા ફરો છો એ બહુ મહત્વનું છે. એટલે કદાચ કોઈ વાર આપણને કસાય ભાવ આવી જાય તો એવું ન વિચાર કરવો કે મારામાં સમગુણ નથી, એમ ન લેવું. પણ તમે કેટલી જલ્દીથી પાછા એ કસાય ભાવને ઉપસમાવી દો છો, કેટલી જલ્દીથી તમે ખરેખર વિચાર દશામાં આવો છો કે ઓહો આ મેં કર્યું એ બરાબર નહોતું, આ મેં કર્યું એ જરા આવેશમાં આવી ગયો અને મારાથી આવું થઈ ગયું, એમ કરીને જે જીવ ખરેખર સાચા અર્થમાં પાછો સેન્ટરમાં આવી જાય, તો એ ધીમે ધીમે સમગુણને પ્રાપ્ત કરી લેશે. એટલે એ સમગુણ જે છે ને એ ક્રમે પ્રગટે. આમ ફડાક દઈને ઓવરનાઇટ એમ કે આજ સુધી રાત સુધી અસમ હતો, કસાય હતો ને અને સવારે ઉઠીને સમભાવ આવી ગયો, એવું કદી ન બને. અભ્યાસ સર્વનો ઉપાય છે. કૃપાળુ દેવે આ વાત ફરીને કીધી છે કે અનાદિની વૃત્તિ સામે એક જ ઉપાય તારા હાથમાં છે, અભ્યાસ, અભ્યાસ અને અભ્યાસ. અને જો તારો આત્મ લક્ષ્ય હશે અને તું અભ્યાસ કરતો રહીશ, તો દીનબંધુ દીનાનાથની ઈચ્છા જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં. એકવાર તમને અંદરથી છૂટવાની ઈચ્છા થઈ પછી તમને ભગવાન પણ સંસારમાં રાખી શકે નહીં. એટલી અદ્ભુત રીતે આ સમની વ્યાખ્યા કરી અને સમના 4 યોગની રીતે આપણને સમજાવ્યું. અને આપણે આ બીજી ગાથાની થોડી શરૂઆત કરીએ. હું પાનો 83 પેજ 83 પર હું વાંચું છું. અહીંયા પ્રશ્ન લેશો તમારે મહેન્દ્રભાઈ નો? હા બોલો. આપણે સમ સંવેગ નિર્વેદ ની વાત થઈ ને, બરાબર. તો એમાં શરૂઆતમાં બાળ જેવો મારી જેવો એને દમન થી કરી શકાય પહેલા શરૂઆત? હા થાય ચોક્કસ. જો પણ લક્ષ્ય દમન નું ના હોવું જોઈએ, લક્ષ્ય સમન નું હોવું જોઈએ. જો ગુણો આવી રીતે બતાવે છે, સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. પણ એની ઉત્પત્તિ પ્રગટતા જે છે એ નીચેથી શરૂ થાય છે. એટલે પહેલા આપણને ખરેખર અનુકંપા થાય કે દયા આવે, આ જીવ બચારો રીબાય છે આ તેમ કરીને આપણને જે થોડી અનુકંપા આવે, કરુણા આવે. પછી આપણને શ્રદ્ધા બેસે, પ્રાણી અને આસ્થા. અને પછી એને નિર્વેદ ગુણ પ્રગટે કે આ સંસાર ખરેખર મેં જોઈ લીધો છે, આ બધું કોર સારું બને છે તો ગમે છે, નથી બનતું તારે આવું થાય છે પણ એમાં કઈ કોઈ સાર નથી, એમ કરીને પહેલા નિર્વેદ ગુણ પ્રગટે. અને એ નિર્વેદ ગુણ પ્રગટ્યા પછી સંવેગ ગુણ પ્રગટે. પણ તમારે શરૂઆતમાં થોડું કસાયનું થોડું દમન કરવું પડે, પણ એ દમન કરતી વખતે સભાનતા રહેવી જોઈએ. આ અત્યારે હું દમન જે કરું છું એ આત્મવિચારને થોડી અનુકૂળતા રહે એટલા માટે હું એને દમન કરું છું, પણ પછી આત્મવિચારે કરીને મારે એ દમન માંથી પછી શમનમાં જવાનું છે, એ સભાનતા પાછી રહેવી જોઈએ. તો દમનનો એમાં એવું છે મહેન્દ્રભાઈ કે ઘણા જીવો એમ કહેતા હોય છે, અને અમુક સાધુ સાધ્વી પણ કહેતા હોય કે ભાઈ હમણાં તું એની ચિંતા નહીં કર, પેલા તું બળતામાંથી બહાર આવ, પેલા તું થોડુંક જરા કસાયને દબાવી દે. અને વાત સાચી છે, પણ પછી શું થાય છે, જો એને જ્ઞાની ગુરુનો માર્ગદર્શન નથી મળતું ને, તો આખી જિંદગી દમનના પ્રકારમાં જ રહે છે. મારે આમ નથી કરવું, મારા રાગ દિવસ નથી કરવા, મારે રાત્રે નથી ખાવું, મને આમ ખાવાનું કેમ, એમ કરીને દમનના પ્રકારમાં જ આખી જિંદગી ગાળે છે. એટલે એ વખતે સદગુરુ કે કોઈ કલ્યાણ મિત્રની માર્ગદર્શન હોવી બહુ જરૂરી છે.
કે ભાઈ તે આ દમન કર્યું છે, પણ પછી દમન પછી તું આત્મવિચારમાં આવ્યો? જો આત્મવિચારમાં નથી આવતો તો દમનમાં રહે છે, તો એનાથી કાર્ય નથી થવાનું. દમનનો હેતુ આત્મવિચાર પ્રગટાવવા માટે જ હોય. અને જો આપણે આત્મવિચાર ન પ્રગટાવીએ તો એ દમનનો હેતુ કંઈક બીજો જ છે. પોતાને દંભ કરવો છે, પોતાને જરા શાંત થઈ ગયો છે એવું બતાવવું છે, આ તે એવો હોય. અથવા તો પુણ્યનો લોભ હોય કે મારે કશાય નથી કરવો, થોડું પુણ્ય બંધાય, મારે નરકમાં નથી જવું, એટલે બીજા બધા હેતુ હોય. પણ તમારી વાત ખરી છે, પહેલા શરૂઆતમાં થોડું ઘણું જરા કશાયનું દમન કરવાનું હોય, પણ તરત જ પછી અનાસક્ત બુદ્ધિ વડે આત્મવિચારમાં આવીને ધીમે ધીમે પછી એનું શમન કરતા જવાનું વિચારપૂર્વકનું. કારણ કે સંપૂર્ણ સ્વ પરનો ભેદ સમજાય પછી સમ્યક ક્ષમતા આવે. બરાબર બરાબર. એટલે એ ભેદ જ્ઞાન એટલે બીજું કઈ આત્મવિચાર. અને એ થવા માટે થોડી ઘણી કશાયની ઉપશાંતતા તો જોઈએ. અને એ વખતે ભલે એ વખતે બહુ ચિંતા ન કરવી કે આ ઉપશાંતતા છે, શમન ટાઈપની છે કે દમન ટાઈપની છે. પહેલા ઉપશાંત કરીને કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. પણ એ આત્માર્થી પણ પછી પ્રગટવું જોઈએ કશાયની ઉપશાંતતા પછી, તો કામ થાય. બરાબર, થેન્ક યુ. હા. અનિચ્છન્ન કર્મ વૈષમ્યમ બ્રહ્માંશેન સમમ જગત આત્મા ભેદેન ય પશ્યેત અસૌ મોક્ષમ ગમિષ્યમિ. બહુ સરસ ગાથા છે, આ દ્રવ્યાનુયોગની ગાથા છે, પણ મહોપાધ્યાયજીએ અને દેવચંદ્રજી મહારાજે બહુ જ સરસ રીતે સરળ રીતે સમજાવી છે. શું કીધું? અનુવાદ: કર્મકૃત ભેદોને નહીં ઈચ્છતો બ્રહ્મના અંશ એટલે આત્માના અંશ વડે ચૈતન્ય સત્તા વડે એક સ્વરૂપ વાળા જગતને અભિન્ન રૂપે જે જોવે છે તે ઉપશમ વાળો આત્મા મોક્ષગામી હોય છે. હવે આ પહેલી ગાથાનો પણ મેં જયારે અનુવાદ વાંચ્યો અને આ ગાથાનો અનુવાદ વાંચે ને ત્યારે આપણને એમ થાય આ બધું તો ઉપરથી ગયું. ખરેખર, કારણ કે થોડુંક જરાક એવી રીતે પારિભાષિક શબ્દોમાં મૂક્યું છે એટલા માટે. પણ જો એને બહુ સાદા અર્થમાં વિચાર કરીએ કે આ જે વિશ્વમાં 7 અબજ માણસો છે અને બધામાં જે ભેદ દેખાય છે કે આ ગોરો ને આ કાળો ને આ શ્યામ ને આ ઊંચો ને આ નીચો ને આ અમેરિકન ને આફ્રિકન ને ઇન્ડિયન ને અને કોઈ જૈન છે ને કોઈ વેદાંતી છે ને કોઈ આ છે, આ જે બધા કોઈ પુરુષ છે ને કોઈ સ્ત્રી છે ને કોઈ બાળક છે, આ બધા ભેદ નામ કર્મના જે 93 ભેદ છે એને લઈને છે. પણ જ્ઞાની કહે છે કે તું આ ભેદને ગૌણ કર. તારી સામે બાળક હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય કે ખરેખર અમેરિકન હોય કે ઇન્ડિયન હોય, પણ તું આ કર્મકૃત ભેદને નહીં જો, એને ગૌણ કરીને એની સાથે રહેલ જે ચૈતન્ય આત્મા છે એના ઉપર દ્રષ્ટિ કર. અને એના ઉપર તું દ્રષ્ટિ કરે તો તું મોક્ષગામી છે. આટલી સીધી વાત છે. તમે તમારી સ્ત્રીની સાથે ગમે તેવો વ્યવહાર કરો, તમે એને ભલે તમે એમ માનતા હોય કે મારી સ્ત્રી છે અને મારા કયા પ્રમાણે કરણ ગમે તેમ, પણ તેમ છતાંય તમે એને એક સ્વતંત્ર આત્મા તરીકે જુઓ કે ભાઈ એ પણ મારા જેવો જ એક સ્વતંત્ર આત્મા છે. એના કોઈ એવા કર્મના કારણે એને સ્ત્રીની યોની મળી છે અને મને પુરુષની યોની મળી છે. અને બંનેમાં આત્મા જે છે અસંખ્ય પ્રદેશી, એ તો એવો ને એવો જ છે. એમ તમે જે એવી જે કોમનનેસ, જે બધામાં જે કોમનનેસ છે, કોમન ડિનોમિનેટર, એને દ્રષ્ટિમાં લેવો, એનું જ નામ દ્રવ્ય દ્રષ્ટિ. જો આ સોનગઢ વાળા બધા ભલે મોટી મોટી કેટલી દ્રવ્ય દ્રષ્ટિ ને જ્ઞાયક ભાવ ને જ્ઞાયક નો અભ્યાસ ને બધી વાત કરે, પણ દ્રવ્ય દ્રષ્ટિ એટલે બીજું કાંઈ જ નહીં. આ બધા કર્મકૃત ભેદો છે ને એને ગૌણ કરી નાખ, અને એ બધાની અંદર આત્મા જો સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. સર્વ જીવ છે સિદ્ધ સમ, એ દ્રવ્ય દ્રષ્ટિ છે. હવે બોલો, આની અંદર તેજસ, આની અંદર કેટલા પૈસાનું દાન કરવું પડે આવી દ્રષ્ટિ કરવામાં? એક પણ પૈસાનું દાન કરવાની જરૂર નહીં. કોઈ તમે ઘરે બેઠા હોય, દુકાને હોય, ઓફિસમાં હોય, તમે બહાર બીચ ઉપર ગયા હોય, ગમે ત્યાં તમે આવી દ્રષ્ટિથી બધાને જોઈ શકો.
હું પોતે હમણાં સેન ડિએગો ગયો હતો ને, બીચ પર અમે બીચ હાઉસ રેન્ટ કરેલું મારી દીકરી શીતલ ને એના ફેમિલી સાથે. તો અમે બધા ફરતા હોય ને તો કોઈએ માસ્ક પહેરેલું હોય ને કોઈએ ન પહેરવું હોય. તો આપણને જેને ન પહેરવું હોય ને આપણને એમ થાય કે કેમ નહીં પહેરતા, આમ થતા બીજાને હેરાન કરે છે આમ તેમ. પણ જ્ઞાની કે છે એ એનું જાણે, તું એનાથી દૂર રહે અને તું સંભાવમાં રહે. એને માસ્ક કેમ નથી પહેરવું એ તારો પ્રશ્ન ન હોવો જોઈએ, તારો અધિકાર નથી એ વિચારવાનો. તારે તો તારા પોતાના આત્મા ભણે ને એના આત્માને જોતું. આવી દ્રષ્ટિ જયારે આપણે રાખશું ને, દીકરા પ્રત્યે પણ આવી દ્રષ્ટિ કે આ દીકરો પણ એક સ્વતંત્ર આત્મા છે, આ પત્ની પણ એક સ્વતંત્ર આત્મા છે, આ સમાજ પણ જે છે એ મારા પોતાના કર્મના કારણે મને આવો સમાજ મળ્યો છે કે જે કહેવાય, તો ખરેખર દ્રવ્ય દ્રષ્ટિ કેળવી કહેવાય. અને બહુ જ સરસ જો વિશેષાર્થની અંદર એ સમજાવે છે, કેવળ આત્મ તત્વની દ્રષ્ટિએ વિચારીએ તો જીવ માત્રમાં સમાન આત્મા રહેલો છે. કીડી હોય, હાથી હોય, સિંહ હોય, બાળક હોય, યુવાન હોય, બધામાં એક જ આત્મા એવો જ અસંખ્ય પ્રદેશી અનંત ગુણાત્મક અનાદિ અનંત પારિણામિક ભાવ વાળો આત્મા બધા જીવોમાં છે. તો પછી આ ભેદ શું છે જો બતાવ્યું. પરંતુ સંસારમાં ગતિ, જાતિ, વર્ણ, આકૃતિ ઇત્યાદિની દ્રષ્ટિએ જીવોમાં કેટલું બધું વિવિધપણું જોવામાં આવે છે. અને એનાથી પણ આગળ ગયા, વર્ણાશ્રમ ઉપરાંત બુદ્ધિ, શક્તિ, પ્રતિભા, આવડત ઇત્યાદિ વિશે પણ કેટલાય પાર વગરના ભેદો પડે છે. કોઈનામાં જ્ઞાનનો ક્ષયક્ષમ વધારે છે, કોઈનામાં જ્ઞાનાવર્ણ્ય કર્મનો વધારે ઉદય છે, તો એનો બુદ્ધિનો ક્ષયક્ષમ ઓછો છે. કોઈનામાં કોઠાસૂઝ છે, કોઈનામાં કોઠાસૂઝ નથી. કોઈ પૂર્વના સંસ્કાર લઈને આવ્યો છે, કોઈ પૂર્વના સંસ્કાર વગર આવ્યો છે. એટલે બધા જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિના કર્મના ભેદની રીતે પણ ભેદ પડે છે. અને એને લઈને બુદ્ધિ, શક્તિ, પ્રતિભા, આવડત ઇત્યાદિ વિશે પણ મનુષ્યમાં પાર વગરના ભેદો છે. પણ હવે અહીંયા મુખ્ય વાત કરે છે જો કે પરંતુ એ બધા ભેદો પોતપોતાના કર્મને કારણે છે એમ વિચારીને જ્ઞાની મહાત્માઓ બધા જીવોમાં રહેલા શુદ્ધાત્માને નિહાળે છે. આ વસ્તુ મહેન્દ્રભાઈ એટલી બધી મહત્વની છે કે જેને આ અંદર બેસી ગયો ને એ ખરેખર મોક્ષ માર્ગના રસ્તા ઉપર આવી ગયો. કે ભાઈ આ બધા ભેદ છે, બધાના કર્મો જુદા જુદા છે. તેજસના કર્મો જુદા છે મારાથી, મહેન્દ્રભાઈના કર્મો મારાથી જુદા છે, પ્રદીપભાઈના કર્મો મારાથી જુદા છે, કિશોરીબેનના કર્મો મારાથી જુદા છે. એનો સ્વીકાર કરી લે. દરેક પોતાના કર્મો લઈને આવ્યા છે, દરેક પોતાના શુભાશુભ ભાવ લઈને આવ્યા છે. પણ એની સામે દ્રષ્ટિ કરવાને બદલે એની પાછળ જે ચૈતન્ય તત્વ રહેલું છે દરેકે દરેક જીવમાં, એને તું જોઈશ તો કે એ તો બધામાં સરખું જ છે. $100 નોટ હોય અને કોઈની પાસે મેલી નોટ હોય, કોઈની પાસે જરા કડકડતી નોટ લઈ આવ્યા બેંકમાંથી, કોઈની પાસે જરાક સેજ અહીંયા તૂટી સેજ ફાટી ગઈ એવી હોય, બધાની વેલ્યુ તો $100 જ છે. હવે કોઈ એમ કહે ના મેલી નોટ છે એના $90 અને આ ચોખ્ખી નવી નોટ લઈ આવે છે ને $100, તો એને મૂર્ખમાં ગણે. એવી રીતે આ બધા ભેદો છે કર્મના કારણે છે. પણ બધાની અંદર આત્મા તો એ જ, રત્ન ચિંતામણી આત્મા તો એ જ છે. અને ત્યાં દ્રષ્ટિ કરીશ એટલે તને કોઈના પ્રત્યે ખરાબ ભાવ આવશે જ નહીં. આ મારા જેવો છે, આ મારા જેવો છે, આ મારા જેવો છે. અને એમ કરશો એટલે તમને સમદ્રષ્ટિ, સમતા ભાવ આવશે. અને એની જ વાત આ દ્રવ્ય દ્રષ્ટિ એટલે બીજું કાંઈ જ નહીં. મહેન્દ્રભાઈ હમણાં જે પહેલા ગાથામાં વાત કરી ને સમગુણ પ્રગટાવવા માટે, એના માટે આ દ્રવ્ય દ્રષ્ટિ હોવી અનિવાર્ય છે. અનિવાર્ય છે, જરૂરી નહીં, અનિવાર્ય છે. કારણ કે દ્રવ્ય દ્રષ્ટિ થઈ એટલે તમે સમગુણ તમને પ્રગટી ગયો એમ કહીએ તો ચાલે. કારણ કે સમગુણ એટલે કઈ જ નહીં, ઈષ્ટ અનિષ્ટ કઈ જ નહીં. આ છોકરી સારી છે ને આ છોકરી કાળી છે ને આ છોકરી રૂપાળી છે ને આ નમણી છે ને ઐશ્વર્યા છે એ બીજા બધા કરતા બહુ દેખાવડી છે ને પેલી કાજોલ છે તો મેકઅપ કરે છે એટલે જરા સારી લાગે છે, બાકી તો નહીતર એ તો ખરેખર કૃષ્ણ કલરની છે. આ તે અરે પ્રભુ, તમે એ બધું નહીં જો. એની પાછળ જે રહેલો આત્મા જે છે એ ઐશ્વર્યનો આત્મા, કાજોલનો આત્મા, તમારી પત્નીનો આત્મા બધા સરખા જ છે.
અને એવી રીતે દ્રષ્ટિ કરો એટલે પછી બધું જોવાનું બંધ થઈ જાય, બધામાં આત્મા જ દેખાય. એટલા માટે કૃપાળદેવે શું કીધું, જગત આખું આત્મરૂપ જોવામાં આવે. આ બહુ મોટી બહુ મહત્વની વાત કરી છે કે તું આ બધું બધા ભેદને નહીં જો, એમાં તો સંસાર છે. એ ભેદને આપણે આગળ કરીએ છીએ એટલે તો આપણે રખડીએ છીએ સંસારમાં. ભેદને ગૌણ કરે અને અભેદ ઉપર દ્રષ્ટિ કરે એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. દ્રવ્ય દ્રષ્ટિ એટલે તમે સોનગઢ કે કોઈ જગ્યાએ જઈને 20 વર્ષ રહો અને પછી તમને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટે એવું કઈ છે જ નહીં પ્રભુ. અમેરિકામાં રહીને તમે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટાવી શકો, સોનગઢમાં ક્યારેય ન ગયા હોય ને તમે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટાવી શકો. આ બંને ધુરંધર આચાર્ય દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટાવવાની વાત કરે છે. એ બંને ધુરંધરો તો 300 વર્ષ કાંજી સ્વામી થયા એને પેલા 300 વર્ષ પહેલા થઈ ગયા, અને આખી દ્રવ્ય દ્રષ્ટિની વાત આ બંને ધુરંધરો આપણને આપે છે. અને શું કહે છે કે આ બધા જીવોમાં રહેલા ચૈતન્ય તત્વને અભેદ ભાવે નિહાળે છે. તેઓને અમૂર્ત અસંખ્ય પ્રદેશ રૂપ અગુરુ લઘુ એવા આત્માના દર્શન થાય છે. એથી જ તેઓ કર્મકૃત વિવિધતા, વૈષમ્ય એટલે વિવિધતા અને લક્ષમાં રાખવા છતાં, જો પાછું લક્ષમાં રાખવું પડે. શા માટે હું તમને કહું, છતાં દરેકમાં નેક્સ્ટ પેજ પર શુદ્ધ ચૈતન્ય આત્માને સમત્વ ભાવથી નિહાળે છે. હવે હું મહેન્દ્રભાઈ કોઈ જીવ હોય બરખુરદાર, એમ કે ભાઈ મારી પત્નીમાં એ જ આત્મા છે અને બીજી કોઈ સ્ત્રીમાં એ જ આત્મા છે, તો પછી બેની સાથે હું સરખો વ્યવહાર કરું એમાં શું ફેર છે? બંને આત્મા છે. લોકો એને જેલમાં મૂકી દે. એટલે બહારમાં આપણે ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરવો પડે કે આ મારી પત્ની છે, આ બહેન છે, આ માં છે, આ કોઈ બીજાની પત્ની છે, એવી રીતે. પણ એ વ્યવહાર કરતી વખતે અંદરમાં આપણું આત્મલક્ષ છે એ ચોખ્ખું હોવું જોઈએ કે આ બધામાં આત્મા તો એક જ છે, બધામાં આત્મદ્રષ્ટિએ કઈ ફેર નથી. પણ આ એક ઋણાનુબંધની અપેક્ષાએ થોડો ફેર પડે છે. તેમનામાં એવો બધો ઉચિત વ્યવહાર રાખતા હોવા છતાં તેમનામાં રહેલ વિશુદ્ધ આત્માને સમત્વ ભાવથી નિહાળે છે. સમદર્શી પંડિતો માટે શ્રીમદ ભગવદ ગીતાનો નીચેનો શ્લોક જાણીતો છે, અને હું એ ખાલી એના અર્થ વાંચું છું કે વિદ્યા અને વિનયથી સંપન્ન એવો બ્રાહ્મણ હોય કે પછી ગાય હોય કે પછી કોઈ હાથી હોય કે કોઈ કૂતરું હોય કે ચંડાળ હોય, એ બધામાં પંડિતો જ્ઞાની પુરુષો સમદર્શી હોય છે. એટલે કે કોઈ ભેદ જોતા નથી. એ ગાયને જોવે કે ચંડાળને જોવે કે હાથીને જોવે કે બ્રાહ્મણને જોવે, કે અમે તો બધામાં આત્માને જોઈએ છીએ. અને આવું ક્યાં લખ્યું છે? ભગવદ ગીતામાં. આપણા જૈન દર્શનમાં તો આ વાત તો ઠેર ઠેર લખેલી છે. અને પછી એનાથી પણ આગળ કહે છે કે સમતાયુક્ત જ્ઞાની પુરુષો કર્મના વિપાકના કારણે જીવની જુદી જુદી દશાને નહીં જોતા તેમનામાં રહેલા શુદ્ધ સદા આત્માને જુએ છે. એ આત્મા બધામાં સરખો જ છે. અને પછી ભગવદ ગીતાનું દ્રષ્ટાંત આપ્યું અહીંયા કે જેઓનું મન સંભાવમાં રહેલું છે તેઓને અહીં જ સંસારને જીત્યો છે. બ્રહ્મ નિર્દોષ છે, એટલે બ્રહ્મ એટલે આત્મા નિર્દોષ છે, અને સમ એટલે કે સમ સ્વભાવી છે. તેથી આત્મા એ જ પરમાત્મા, એમાં જ પરમાત્મા રહેલો છે. હવે કૃપાળુ આનંદ ગંજીએ કુંથનાથ ભગવાનના સ્તવનમાં શું કીધું? મન જીત્યું એને સઘળું જીત્યું, એ વાત નહીં ખોટી. એ જ વાત અહીંયા કરે છે કે જેનું મન સંભાવમાં આવી ગયું છે એને તો અહીંયા જ સંસારને જીતી લીધો છે. પછી જે જીતવાની વાત છે એ તો બધી પછી થશે કર્મના ક્ષય પ્રમાણે. પણ જેને મન જીત્યું એને સઘળું જીત્યું, એ વાત નહીં ખોટી. એમ કહે જીત્યું એ નવી માનું, એ કઈ વાત છે મોટી. હો કુંથુજી ના મનડું કિમહી ન બાજે. કે મન મેં જીતી લીધું છે એમ બોલવામાં નહીં, આચરણમાં આવવું જોઈએ. ખાલી બોલી નાખું કે હું કે મેં તો મનને જીતી લીધું છે, બધું આ સરખું જ છે, બધામાં આત્મા જ છે, એમ નહીં. પછી તને એ બધા સામે આવે ત્યારે તને સંભાવમાં તું રહે છે કે પછી રાગદ્વેષ થઈ જાય છે? જો રાગદ્વેષ થઈ જાય છે તો ત્યાં મનને હજી જીતું નથી. હજી મન માકડું હજી પોતાની રીતે બધું કરે છે. આમ શ્રીમદ ભગવદ ગીતામાં પણ કહ્યું છે. જો 9:46 થઈ છે, એટલે કોઈને પ્રશ્ન હોય તો લઈએ, નહીતર પછી આ એક પેરેગ્રાફ છે બહુ જ સરળ ને સીધો છે,
અને એ આપણે લઈએ. એટલે ભગવદ્ ગીતામાં પણ જે કહ્યું છે એવું સર્વ જીવોમાં જ્ઞાની મહાત્મા એક સરખા આત્માને નિહાળે છે. અલબત્ત શ્રીમદ ભગવદ્ ગીતાના આ શ્લોકમાં માત્ર દ્રવ્યાર્થિક નયથી જ કથન કર્યું છે. જો અહીંયા જૈન દર્શનની મહત્તા બતાવી દેવચંદ્રજી મહારાજે કે ત્યાં જે વાત કરી છે ને તો આત્મા કુટસ્થ છે, આત્મા કુટસ્થ છે એમ કરીને વાત કરી. પણ હવે અહીંયા આપણામાં શું કે છે એ કે છે એટલે એમાં એકાંત અભેદથી આત્મદ્રવ્યની વાત કરવામાં આવી છે. કોઈને પ્રશ્ન છે? જૈન ધર્મ દ્રવ્યાર્થિક નયથી અને પર્યાર્થિક નયથી એમ બંને નયથી વિચારણા કરે છે. જો ત્યાં આપણો અનેકાંતવાદ આવે છે. રમેશભાઈ, કિશોરભાઈ અનમ્યુટ થયા કરે છે એટલે કાંઈ પૂછે કે પ્રશ્ન હોય તો એકદમ મ્યુટ રહે. ના પ્રદીપભાઈ રમેશભાઈ નું પિક્ચર બતાવો ને, આમાં નથી આવતું મારાથી. હમણાં તમારા માઇક ની વાત કરીએ છીએ, તમે અનમ્યુટ થયા કરો છો એની વાત કરીએ છીએ. સાંભળો. ના માઇક માં તો કશું નથી કરતી હું. અચ્છા, કઈ વાંધો નહીં. મ્યુટ છો તમે એમ કહીએ છીએ, મ્યુટ થઈ જાઓ અને મ્યુટ રહ્યો. તો મેં તો મ્યુટ જ છું, મ્યુટ નથી. ના, તમે અમને સાંભળી શકીએ છીએ આપણે એકબીજાને, તમે કેવી રીતે મ્યુટ હો? ચાલો, અચ્છા, ચાલો. એટલે અમે મ્યુટ કર્યું તમને, પછી મ્યુટ રહી છે અને અડતા નહીં કોઈ વસ્તુને એમ. હા, રાઈટ. અને કદાચ તમારા રિસેપ્શન પ્રશ્ન હોય તો કેવો પ્રશ્ન હોય તો બોલો, પણ નહીં તો નહીં. મૂકો. પ્રદીપભાઈ, પ્રશ્ન નથી એમને. એક વસ્તુ, એટલે આ દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય આ બંનેની વાત આપણા જૈન દર્શનમાં કરી છે. વેદાંતમાં ખાલી દ્રવ્યાર્થિક નથી કે આત્મા કુટસ્થ છે, આત્મા તો બ્રહ્મ જ છે, એ અત્યારે જે બધું કરે છે તેમ છતાં સાંખ્ય દર્શન એમ કે છે કે તો બધું પ્રકૃતિ કરે છે, મારો આત્મા તો શુદ્ધ છે એમ કરીને પાછો સ્વચ્છંદી થાય છે. આપણામાં એમ નથી. આપણામાં કહે છે કે દ્રવ્યાર્થિક નયથી સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ પર્યાર્થિક નયથી બધા ભેદ છે એનો પણ સ્વીકાર કર્યો છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ બાળક છે, આ જ્ઞાની છે, આ અજ્ઞાની છે, આ આવો છે તેવો, એ બધાનો સ્વીકાર પછી કર્યો છે. કારણ કે પર્યાયનો પણ સ્વીકાર થવો જોઈએ તો જ કામ થવાનું છે. અને એટલા માટે એમણે કીધું કે સાથે સાથે પર્યાયને લક્ષમાં રાખીને ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરવો પણ જરૂરી છે. જો આ આપણી જૈન દર્શનની આ વિશેષતા છે. અંતરમાં દ્રવ્યાનુયોગ વેદાંત કહે છે એવી જ રીતે કે મારો આત્મા પણ શુદ્ધ જ છે શક્તિ અપેક્ષા, પણ બહારમાં આચરણમાં ચરણાનુયોગ જોશે. તમે ચરણાનુયોગ ઉડાવી દેશો તો કામ નહીં થાય. ત્યાં તમારે સામાયિક, પ્રતિક્રમણ, પૂજા પાઠ, સત્સંગ, સ્વાધ્યાય બધું રાખવું પડશે. કારણ કે પર્યાયની અશુદ્ધતાને ટાળવાની છે. અને પર્યાયની અશુદ્ધતા ખાલી હું શુદ્ધાત્મા છું એમ કરવાથી નહીં ટળે. ખ્યાલ આવ્યો? આ આપણી જૈન દર્શનની આ વિશેષતા છે. અને એટલા માટે જો અહીંયા પછી એમને બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે મનુષ્ય અને કૂતરામાં એક સરખો આત્મા રહેલો છે એમ સમજી કોઈ જે રીતે મુનિ મહારાજને ખમાસના દેવાપૂર્વક વંદન કરે છે એવી રીતે કૂતરુંને પણ જોતા જો ખમાસના આપે કે ભાઈ આમાં આવો જ આત્મા છે જેવો મુનિમાં છે એવો, તો લોકો એને ગાંડાની હોસ્પિટલમાં મોકલી દે. અને આ આપણા ભગવતી સૂત્રમાં દ્રષ્ટાંત આવે છે. ઉદયન રાજાના અધિકારની અંદર ઉદયન રાજાને હજી સંકિત નહોતું થયું ત્યાર પહેલા એ જ્યારે બહાર નગરમાં ફરવા માટે નીકળે ને તો એમણે કોઈ એક વ્યક્તિ ગધેડાને લઈને જતો હતો, પણ એ ગધેડા ઉપર ભગવા કલરનું ચિહ્ન હતું. તો એમને તો શીખવેલું કે ભગવું વસ્ત્ર જ્યાં જોઈએ ત્યાં સંન્યાસી દશા, એટલે ત્યાં નમસ્કાર કરવાના જોઈએ. એમના ગધેડાને પણ નમસ્કાર કર્યા. તો એમના ગુરુએ કીધું કે જ્યાં ત્યાં તમે ભગવો વસ્ત્ર કે ભગવો કલર જુઓ ત્યાં નમી પડવાનું એમ નથી. અંતરની એવી યોગ્યતા થઈ હોય ત્યાં નમવાનું છે. અને પછી એમને ખરેખર જ્ઞાન દશાની પ્રાપ્તિ થયેલી. એવી રીતે અહીંયા કહે છે કે ભાઈ તમે બધા જીવો સરખા છે એમ કરીને તમે નિગોદના જીવને પણ ખમાસ ના આપો, તમે કૂતરાના જીવને પણ ખમાસ ના આપો તો એમ કામ થવાનું નથી. વ્યક્તિની મહિમા છે. તમે કેટલું વ્યક્ત કર્યું છે આત્માનું, આત્માની શુદ્ધતા તમારી પર્યાયમાં, એની બોલબાલા છે. મુનિએ વ્યક્ત કર્યો છે, ત્રણ કશાયનો અભાવ કરીને પોતાના ગુણોને વ્યક્ત કર્યા છે, એટલે આપણે એમને ખમાસના આપીએ છીએ.
એવી જ રીતે તમને બીજો દ્રષ્ટાંત આપ્યો કે બધામાં પરબ્રહ્મ અને પરમાત્મા એક સરખા છે એમ કહીને કોઈ સ્વસ્ત્રી જેવો વ્યવહાર પર સ્ત્રી સાથે કરવા લાગે તો તે ઉચિત ગણાય નહીં. એટલે ત્યાં તો આપણે વ્યવહારની અંદર તો ખરેખર આચરણની અંદર તો વિવેક વિવેક અને વિવેક હોવો જ જોઈએ. જકાર ત્યાં તમે એમ કે વાત કરો. જો પછી બીજો દ્રષ્ટાંત આપે છે કે કોઈ શેઠ નોકરને પોતાની ગાદી ઉપર બેસાડે તો એ યોગ્ય નથી, ભલે બંનેમાં આત્મા સરખો જ છે. તીર્થંકર ભગવાનના જીવને કેવળ જ્ઞાન થાય છે અને સામાન્ય કેવળીના જીવને પણ કેવળ જ્ઞાન થાય છે. જો આ દ્રષ્ટાંત સમજવા જેવું છે. પણ તેમ છતાંય દેવો સમોવસરણની રચના કોના માટે કરે છે? એકલા તીર્થંકર ભગવંતો માટે કરે છે, સામાન્ય કેવળી માટે નથી કરતા. બંનેમાં કેવળ જ્ઞાન છે. જો ત્યાં વિનય આવે છે કે ભાઈ આમનામાં તીર્થંકર પદ છે, આમનામાં ખરેખર તીર્થંકરની દિવ્ય ધ્વનિ છૂટવાની છે, એમનાથી કેટલાય જીવોનું કલ્યાણ થવાનું છે. એટલે તીર્થંકર ભગવંત માટે સમોવસરણ રચે, પણ કેટલાય સામાન્ય કેવળી હોય ને તે એમના માટે સમોવસરણ ન રચે. આમ ઉચિત વ્યવહાર કરવાની આવશ્યકતા છે. એમાં મહત્વની વાત એ છે કે સર્વ જીવો પ્રત્યે વ્યવહાર કરતી વખતે પણ આપણામાં રાગ દ્વેષની પરિણતિ ન થવી જોઈએ. અને એ જો થાય તો સમતાનો ભાવ આપણામાં સ્થિર થયો નથી. એટલે આ વાત પાછી ફરી ફરીને તેજસ ક્યાં આવે છે સમજજે કે બધો વ્યવહાર કરવાનો કે આ મારી પત્ની છે, આ મારા મિત્રની પત્ની છે, આ મારો દીકરો છે, આ પડોશીનો દીકરો છે, આ બધો. પણ એ મારો દીકરો છે એટલે રાગ થવો અને આ પડોશીનો દીકરો છે એટલે રાગ ન થવો કે એમ નહીં. અહીંયા લખ્યું છે કે એ બધો વ્યવહાર કરજે. પડોશીના દીકરાને પડોશીના દીકરા તરીકે રાખજે અને તારા દીકરાને તારા દીકરા તરીકે રાખજે, પણ અંતરમાં રાગ દ્વેષની પરિણતિ ન થવી જોઈએ. અંતરમાં તો બંને શુદ્ધાત્મા છે એવો ભાવ આપણે રાખવો જોઈએ. તો ખરેખર આપણામાં સમતાનો ભાવ પ્રગટો એમ કહેવાય. એટલે આખી વાતનો સાર એટલો જ આવે છે. જો આપણે સારને લેશું ને એટલે ખ્યાલ આવશે કે આ બધા ભેદો તો રહેવાના જ છે. દરેકે દરેક કાળમાં ભેદો રહેવાના છે. કોઈ અજ્ઞાની ને, કોઈ જ્ઞાની ને, કોઈ મુનિ ને, કોઈ શ્રાવક ને, કોઈ બહિરાત્મા ને, કોઈ અંતરાત્મા ને, કોઈ અમેરિકન ને, કોઈ ઇન્ડિયન ને, કોઈ ઊંચું ને, કોઈ નીચું ને, બધું એ ભેદોની વચ્ચે આપણે રહેવાનું છે અને એ ભેદોનો આપણે વ્યવહાર પણ કરવાનો છે. પણ એ ભેદોને ગૌણ કરીને એ બધામાં એક આત્મા જોવો, એનું નામ સમતા ગુણ, એનું નામ જ દ્રવ્ય દ્રષ્ટિ. અને ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. તો હવે બોલો, એના માટે મારો પ્રશ્ન તમને એ છે કે કેટલા ઉપવાસ કરવા જોઈએ જસવંતભાઈ? કેટલું દાન કરવું જોઈએ તો આવી દ્રવ્ય દ્રષ્ટિ થાય? નિશ્ચયથી કાંઈ કરવાની જરૂર નથી. એટલા માટે કૃપાળદેવે લખ્યું, અતિ નિર્જરતા વણ દામ ગ્રહો ભજીને ભગવંત ભવંત લહો. એટલે ખરેખર આની અંદર ભલે આપણે જે કરીએ છીએ સાધનો એટલા માટે કરીએ છીએ કે હમણાં મહેન્દ્રભાઈ કીધું એવી રીતે આપણા થોડા કષાય ભાવનું થોડું ઉપશમન થાય, થોડું દમન થાય કે જેથી આત્મવિચાર પ્રગટે. પણ હકીકતની અંદર કોઈ જીવ સંસ્કાર લઈને આવ્યો હોય ને અને એને કઈ ન કર્યું હોય ને એ તરત આ બાજુ વળી જાય. એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરવા માટે આત્માનો પુરુષાર્થ જ કાર્યકારી છે. આ બધા હવે તો આપણે બધાની આટલી ઉંમર થઈ હોય ને જસવંતભાઈ, હવે તો આપણે બધું દેખાવું જોઈએ કે આ બધું ઠીકાઠીક છે. બધા પોતપોતાના સ્વાર્થમાં છે. બધા પોતાના, મારા દીકરા દીકરી પણ પોતપોતાના કામમાં ને એમાં જ વ્યસ્ત છે. પછી ભલે થોડો ઘણો વ્યવહાર રાખે, આપણને બોલાવે, આપણે એના ઘરે જઈએ, આપણા ઘરે આવે, પણ બધાય પોતાના નસીબ પ્રમાણે, પોતાના કર્મના ઉદય પ્રમાણે બધા એમાં વ્યસ્ત છે અને એનો સ્વીકાર કરી લેવાનો. અને તો જ સંભાવ આવશે. અને એવો સંભાવ આવે એટલે તમે દ્રવ્ય દ્રષ્ટિમાં આવી ગયા. આ દ્રવ્ય દ્રષ્ટિ જે બહુ મોટી વાતો બધા કરતા હોય છે સોનગઢ વાળા કે બીજા બધા, એ દ્રવ્ય દ્રષ્ટિ એટલે બીજું કાંઈ જ નથી. આ બધી પર્યાયની અંદર જે બધા જે ભેદો છે ને એને ગૌણ કરીને તું ચૈતન્ય આત્મા ભણી દ્રષ્ટિ દે. બસ એટલો જ એનો અર્થ જ આટલો છે, બીજો કોઈ અર્થ નથી. બોલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. પ્રદીપભાઈ? હાજી બોલો સાહેબ. કઈ પ્રશ્ન કોઈને હોય તો બોલો, નહીતર પછી આપણે અંત મંગળ લઈએ.
કોઈને પ્રશ્ન દેખાય નથી, પૂછી લઈએ એકવાર બધે. કોઈને પ્રશ્ન છે હમણાં? હા બોલો તેજસ. મારી એક જ સાદો સવાલ હતો. આપણે આમ કહીએ ને કે જે આત્મા અરૂપી છે, પણ પછી આપણે એમ પણ કહીએ આત્માના અસંખ્ય પ્રદેશો, એટલે એ મને બરાબર સમજાતું નથી. પ્રદેશો એટલે મે બી માય ઇન્ટરપ્રિટેશન મસ્ટ બી રોંગ, કે પ્રદેશો એટલે હું જનરલી પૂતગલ તરીકે વિચારું છું. એટલે ના, પ્રદેશો એટલે આત્માના જ પ્રદેશો. જેમ કે હવા છે અરૂપી છે, પણ હવાના પોતાનું અસ્તિત્વ તો છે જ ને દ્રવ્ય તરીકે. એમાં ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, બીજું બધું ઘણું છે એની અંદર. એવી રીતે આત્મા ભલે અરૂપી છે કારણ કે અત્યંત સૂક્ષ્મ છે, પણ એ પણ એક દ્રવ્ય છે. જેને આપણે સોલિડ દ્રવ્ય કહીએ ને, એવો એક દ્રવ્ય છે. અને એના જે પ્રદેશો એ પૂતગલના પ્રદેશો નથી, આત્માના ચૈતન્યના પ્રદેશો છે. જો આપણને અહીંયા કોઈ ચીટીઓ ભરે મને કોઈને મારા હાથે, તો મને કેમ વેદના થાય છે? તમે મળદાને ચીટીઓ ભરશો તો વેદના નહીં થાય. કેમ? કે આત્માના પ્રદેશો નીકળી ગયા છે અને પરલોકમાં પોતાની બીજી ગતિમાં જતા રહ્યા છે. તો વેદના થાય છે એટલા માટે કે ત્યાં આત્માના પ્રદેશો છે. એ પ્રદેશોને જ્ઞાન થયું કે કોઈએ મને ચીટીઓ ભર્યો, ત્યાં એ પ્રદેશોની આપણને તરત ખ્યાલ આવવો જોઈએ કે આત્મા ત્યાં કોઈને કોઈ રીતે હાજર છે. જેવો આત્મા ચાલ્યો જાય પછી તમે મળદાને ગમે એટલો શણગારો, તમે મળદાને ગમે એટલા ચીટિયા ભરો, તમે એના મોઢામાં ખોરાક મૂકો, તો પણ એ કઈ નહીં કરી શકે. એ મોઢામાં મૂકેલા ખોરાકને કોળિયાને નીચે નહીં ઉતારી શકે. હજમ કરવાની વાત તો બહુ દૂર રહી. કેમ? કે આત્મા નથી, આત્માના પ્રદેશો નથી. એ ચૈતન્ય શક્તિ ચાલી ગઈ. એટલે આત્માના પ્રદેશો એટલે આત્માને પોતાના દ્રવ્યના એને છે ને એનો માપ, જેમ આપણે કહીએ ને કે 40 વારનો તાકો, તો 40 વારનો તાકો તો અખંડ છે, પણ એક વાર આ બીજો વાર એમ ગણતા આપણે એમ કે 40 વાર, પણ એ કઈ 40 કટકા નથી. એવી રીતે જે એનો નાનામાં નાનો ભાગ છે ને પ્રદેશ કહેવામાં આવે. અને એવા અસંખ્ય પ્રદેશો રૂપે આત્મા છે. બરાબર? ઓકે, થેન્ક યુ. મહેન્દ્રભાઈ નો પ્રશ્ન છે. હા બોલો મહેન્દ્રભાઈ, પ્રશ્ન હતો ભાઈ? મહેન્દ્રભાઈ, પર્યાય દ્રષ્ટિ રાખવાની જ નહીં એવું ઘણી જગ્યાએ હોય છે. તમે અત્યારે સમજાવ્યું બરાબર છે કે પર્યાય દ્રષ્ટિ પણ હોય તો ખરી. નહીં, તમને સમજાવો. પર્યાયનું જ્ઞાન હોવું જરૂરી જ નહીં, અનિવાર્ય છે. કારણ કે બધું કાર્ય પર્યાયમાં થઈ જાય. પણ પર્યાય દ્રષ્ટિ ન રાખવી એનો વાસ્તવિક અર્થ એમ છે કે તું પર્યાય પૂરતો જ નથી. ખ્યાલ આવ્યો તમને? બરાબર. એનું નામ પર્યાય દ્રષ્ટિ. હું એમ માનું કે અત્યારે જે સમયે મારામાં જે કઈ થઈ રહ્યું છે ને એટલા પૂરતો જ હું છું. જો હું એવું માનું તો એનું નામ પર્યાય દ્રષ્ટિ. પણ ના, આવી તો અનંત પર્યાયો રચવાની શક્તિ ધરાવતો હું ચૈતન્ય આત્મા છું, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. એટલે પર્યાય દ્રષ્ટિ ન કરવી એનો અર્થ એવો થાય છે કે પર્યાય પૂરતો જ તું નથી. પર્યાય ઉપર તું ભાર નહીં આપ. પર્યાય તો આવે છે ને જાય છે. એટલે પણ ચૈતન્ય આત્મા તો રહે છે. બોલો, અત્યાર સુધીમાં તમારા જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં તમારી કેટલી પર્યાયો બદલાણી? અસંખ્ય પર્યાયો બદલાણી. પણ તેમ છતાં તમારા આત્મા તો એવો ને એવો રહ્યો. બાળાદી 3 વયમાં. હા, બાળાદી વય 3 નું જ્ઞાન એક ને થાય. એ કીધું છે ને, એ જ કીધા. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય એ પલટાય. બાળાદી વય 3 નું જ્ઞાન એક ને થાય. બરાબર. પર્યાય દ્રષ્ટિ ન કરવી એટલે ભાઈ બાળક હતો એ પર્યાય દ્રષ્ટિ ગઈ, યુવા દ્રષ્ટિ ગઈ, યુવા પર્યાય ગઈ, હવે વૃદ્ધાવસ્થાની પર્યાય આવી, જરાવસ્થાની પર્યાય આવી. પણ તું આ પર્યાય પૂરતો નથી. તું તો આવી અનંત પર્યાયો અને આવી અનંત ગતિમાં જવાની શક્તિ ધરાવતો ચૈતન્ય આત્મા છે. બરાબર. એટલે શરૂઆતમાં સમદ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિની પણ દ્રવ્ય દ્રષ્ટિ હોય તો જ આવી શકે. હા, બરાબર.
પર્યાય દ્રષ્ટિમાં તો તમને આ નાનો ને મોટો ને ઊંચો ને નીચો ને કાળો ને ગોરો ને એ દેખાશે. બધા બરાબર. જે કર્મના ભેદ છે ને તમને એ દેખાશે. અને દ્રવ્ય દ્રષ્ટિ હશે તો તમે એ ભેદને ગૌણ કરીને કે આ બધામાં આત્મા જ છે, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. મને યાદ આવ્યું, સાહેબજી સાથે ચાલવા નીકળ્યા હોય ને, હા, તો નીચેથી મકોડા જતો એમ કે ધ્યાન રાખજો આત્મરામ જાય. સાચી વાત છે, ખરેખર રિયલી. અને એવી દ્રષ્ટિ રાખવી જોઈએ ખરેખર. એટલા માટે ભગવાન મહાવીરે કોઈએ પ્રશ્ન કરેલો કે આપણે કીડી ઉપર પગ મૂકીએ અને ન મૂકીએ ને આપણે કીડીને બાજુમાં થઈને ચાલ્યા જઈએ, અને મહાવીર પણ કીડીના ઉપર પગ ન મૂકીને બાજુમાં થઈને ચાલ્યા જાય. એ બેમાં આકાશ પાતાળનો ફેર છે. આપણે કીડી પર પગ નથી મૂકતા એટલા માટે કે ઓ હિંસા થશે, મને પાપ કર્મ બંધાશે, હું નરકમાં જઈશ, એટલે એવા ભાવથી આપણે કીડી પર પગ નથી મૂકતા. અને ભગવાન મહાવીર કહે છે કે ના, એ કીડીનો આત્મા મારા જેવો જ આત્મા છે, એટલે હું તો કીડી ઉપર પગ મૂકું તો મારા પોતાના પગ ઉપર પગ મૂકવા બરાબર છે. આખી અંદરની વિચારસરણી આખી જુદી છે. એટલે તમે કીધું એવી રીતે આપણે અંતરની વિચારસરણીને બદલાવાની છે. આપણે પેલા અંત મંગળ લઈ લઈએ. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢુ હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ ભૂલ પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ ઘન. કદાચ કંઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય તો અર્યંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ અને તમારા બધાની સાક્ષીએ મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. મિચ્છામી દુક્કડમ ને જય જિનેન્દ્ર. મિચ્છામી દુક્કડમ તેજસ. અને ખરેખર આ બધી સમજાય એવી જ વાત છે. અને ગમે ત્યારે કંઈ પણ મહેશભાઈ, તેજસ, કિશોરીબેન કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો રોહિતભાઈ ને વીણાબેન મને ફોન કરીને પૂછી લે છે. એવી રીતે પૂછવું, ફોન કરવો ગમે ત્યારે. બપોરના 4 થી 6 ઇઝ ધ બેસ્ટ ટાઈમ. હા, આજે મારા આઈપેડમાં અરે લેપટોપમાં તકલીફ હતી. જય જિનેન્દ્ર, હર્ષિદાબેન, મહેન્દ્રભાઈ. મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર, જસવંતભાઈ, કુસુમબેન. જસવંતભાઈ અનમ્યુટ કરો. જય જિનેન્દ્ર, અંજનાબેન. જય જિનેન્દ્ર, મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. ખાતામાં છો ને? હા, એકદમ દેવગુરુ પસાય. આપણે બધા ધર્મ માર્ગમાં આગળ વધીએ અને ખૂબ ખૂબ પ્રગતિ કરીએ, બસ એવી ભાવના. બસ તમે આશીર્વાદ આપતા રહો એટલે રહ્યા કરીએ, અમે ચાલ્યા કરીએ. પાત્ર જીવ છે એ હંમેશા લઈ લે છે, બાકી તો ખરેખર આપનારા તો બધા ઘણા છે, પણ પાત્ર જીવ બહુ ઓછા હોય છે. તમારા જેવા બધા કંઈ પણ હોય તો એ સત્સંગમાં તો આમ વિના સંકોચે અચૂક આવતા હોય છે. તેજસ, જય જિનેન્દ્ર. પ્રદીપભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ, રમેશભાઈ, પ્રણામ. મને છે બધાને પર્યુષણનો અને 10 લક્ષના પરોનો થાક લાગ્યો હશે એટલે થોડુંક મને છે બાપાજીનો કંઈક આજથી પાછું કંઈક શરૂ થયું છે એવું મને કોઈએ કીધું, એટલે કદાચ એ કારણ પણ હોય. પ્રદીપભાઈ થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. મિચ્છામી દુક્કડમ. પ્રદીપભાઈ હવે બંધ કરું. હાજી. ચાલો બધાને જય જિનેન્દ્ર.
જસુભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. માસી જય જીનેન્દ્ર. માસી સુઈ ગયા. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હર્ષિદાબેન, મહેન્દ્રભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર બધાને. તેજસભાઈ અંજનાબેન જય જીનેન્દ્ર. જીનેન્દ્ર. તમે મીટિંગ બંધ કરો છો. અચ્છા.